ચાલો ને, આપણે કેટલા ટાઈમથી ફરવા નથી ગયા કશે. લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. હવે તો મને ફરવા લઈ જાઓ. કેમ ફરવા નથી ગયા? ખોટું બોલે છે. આપણે ગયા વર્ષે તો ગયા હતા ને, ગામડે નતા ગયા આપણે? અરે ગામડે ત્યાં શું ફરવાનું મળે? તો ત્યાં પણ ફરવાનું તો હોય જ ને યાર. ફરવાનું કોને કહેવાય ખબર છે તમને? ગોવા, મલેશિયા, દુબઈ એ બધા ફરવાના સ્થળો કહેવાય. આ ગામડા, નાના નાના સિટીઓ, મંદિરો એને કઈ ફરવાના સ્થળો ન કહેવાય. અરે ગાંડી, તું તો સૌ ગાંડી છે. હંમેશા એક વાત જિંદગીમાં યાદ રાખવાની, જ્યાં પણ આપણે જઈએ ને એ જગ્યાએ આપણે ફરવા જ ગયા એવું જ માનવાનું. એવું થોડું છે કે અહીંથી આપણે ગોવા જઈએ તો જ ગોવાની ટ્રીપ કહેવાય, મનાલી જઈએ તો મનાલીની ટ્રીપ કહેવાય, તો જ આપણે ફરવા ગયા એવું કહેવાય. ગમે ત્યાં જઈએ ને એક પ્રકારનું ફરવા ગયા એમ જ કહેવાય. તો પણ અહીંયા નાના નાના પ્લેસ પર ફરવાનું મળીને કઈ એન્જોયમેન્ટ ના થાય. અને એ તો આપણે જોયેલું જ હોય વારે વારે. આવા નાના નાના સિટીઓમાં ફરીને કઈ મજા ના આવે. એવું બધું છે એમ ને? તો હવે તમારે મોટી ટ્રીપ કરવી છે એવું કોને ડાયરેક્ટ? યા એવું છે એમ ને? કાંઈ નહીં, ચાલ તો હવે તું જ મને કહે ક્યાં ફરવા જવું છે? ગોવા. ગોવા જઈશ ને શું કરીશ ત્યાં? અરે શું કરીશ એટલે ગોવા તમને ખબર છે કેટલું સરસ પ્લેસ છે, એટલો સરસ બીચ છે, ત્યાં મસ્ત લોકેશન છે. હું ફોટા પાડીશ, રીલ્સ બનાવીશ. ઓહો, અત્યારથી સપના જોવા મળી છે તું પણ. હા તો પણ એક વાતનું થોડું ટેન્શન છે. તમને વળી શું ટેન્શન? પરમિશન તો માંગવી પડશે. હા તો વાંધો નહીં, પરમિશન બાપુજીની માંગી લો ને, એમાં શું થયું? બાપુજીની થોડી કહું છું, હું ભાભીની વાત કરું છું. તને તો ખબર છે ને કે આ ઘરમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ હોય ને તો એ મારા ભાભી છે. એની વાત હું કોઈ દિવસ અવગણતો નથી. ભાભી જે કહે ને એ બધી જ વાત સાચી, બાકી કોઈની વાત સાચી નહીં. એટલે મારે મારા ભાભીની પરમિશન લેવી પડે. જો એ હા પાડશે ને તો આપણે જઈશું. બોલ, શું કેવું છે તારું આ વાત ઉપર? સારું, પૂછી લો તમારા ભાભીને. ઠીક છે, ચાલ તો તું શાંતિથી બેસ, હું પૂછીને હમણાં આવું. ઠીક છે? જોજે પછી આમ ઉદાસ ન બેસતી. હા હા નહીં બેસું, જાઓ તમે. જ્યારે હોય ત્યારે ભાભી ભાભી ભાભી, દરેક નાની નાની વાતમાં ભાભીની પરમિશન લેવી કઈ જરૂરી છે? ભાભી શું કરો છો? બસ કઈ નહીં, જો વોટ્સએપ પર કોના મેસેજ આવ્યા હતા નહીં જોતી હતી. એવું છે ભાભી, હું તમને શું કહું છું, એક કામ હતું તમારું મારે. હા બોલ ને, શું કામ હતું? મારે તમારી પરમિશન જોતી હતી. અરે ભાઈ, હવે તો મોટો થઈ ગયો છે. આ વાતે વાતે મારી પરમિશન લઈશ તો જોજે ક્યાંક તારી પત્ની ભાગી ન જાય. ના ભાભી, એ જે હોય છે, હું તો દરેક વાતે તમારી પરમિશન તો લેવા આવવાનો જ છું. કારણ કે આ ઘરમાં જો સૌથી સમજદાર કોઈ વ્યક્તિ હોય ને તો એ તમે છો. અને તમારી બધી જ વાત મને ગમે છે એટલે માનું છું. બરાબર, તો જરાક જણાવીશ કે તારે મારે શેની પરમિશનની જરૂર હતી? હું પરમિશન એ વાતની લેવા માટે આવ્યો છું કે હમણાં થોડી વાર પહેલાં મને ખુશી કહેતી હતી કે આપણે ઘણા ટાઈમથી ક્યાંક બહાર ફરવા નથી ગયા. તો તમે કહેતા હોય તો 3-4 દિવસ માટે અમે લોકો બહાર ફરી આવીએ. અરે ભાઈ, જો તમારે ફરવા જવું હોય તો મારી તો અત્યારે ના છે. કારણ કે એમાં એવું છે ને સાગર, કે અત્યારે આ તમારી કમાવાની ઉંમર છે. કમાવાની ઉંમરમાં આપણે વેડફવા બેસી જશું તો પછી ભેગું કેવી રીતે થશે? એક વખત તમે સારો ધંધો સેટ કરી લો, કમાવામાં ધ્યાન આપો, વધારે પડતા રૂપિયા કમાઈ લો ને પછી એને શાંતિથી બંને ફર્યા કરજો. હા બાબા, તમે જે કીધું ને એ વાત સાચી છે. તમે કહેશો ને એમ જ કરીશ. ફરવાની ઉંમર તો ક્યાં જતી રહેવાની છે, અત્યારે શાંતિથી કમાઈ લઈએ. બીજું શું? હા ચાલો તો હું જાઉં, મારે થોડું કામ છે. હા હા, સાચવીને જાજે. હા. કેમ તકિયા ફુલાડે છે?
તકિયા રમે છે કે શું? હો ખુશી, કેમ ગમગીન થઈને બેઠી છે? હું તકિયા સાથે નથી રમતી, તમે રમો છો મારી સાથે. ખુશી, તું શું કહેવા માંગે છે? કંઈક વ્યવસ્થિત કે તો ખબર પડે. જ્યારે હોય ત્યારે કોઈ પણ નાની વાત હોય, ભાભી 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 ભાભી, તમને ભાભી સિવાય બીજું કંઈક દેખાય છે? જ્યારે હોય ત્યારે કંઈ પણ હોય ભાભીને પૂછી આવો, કંઈ પણ હોય ભાભીને પૂછી આવો. ભાભીના ગુલામ છો તમે? કોઈ બી વાતની પરમિશન હોય ભાભી પાસે લેવા જવાની. ઘરના મોટા ભાભી છે કે પપ્પા છે? પપ્પાને તો કોઈ દિવસ ગણકારતા નથી, બસ જે હોય તે ભાભી 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 કરો છો. હું પણ તમારી પત્ની છું, મને પણ પૂછો, મારી પરમિશન લો. ખુશી, બસ બોલી દીધું તે. હવે મારી વાત સાંભળો. ભાભી મારા માટે બધું જ છે. મારી માં ગણતો પણ એ જ છે અને બાપ ગણતો પણ એ જ છે. મારા બાપને હું ગણતો જ નથી. ને વાત કરી પરમિશનની, હું નાની નાની વાત પણ મારા ભાભીને પૂછવાનો છું અને જો એ હા પાડે ને તો જ એ વસ્તુ કરવાનો છું. બાકી એ ના પાડશે ને એ વસ્તુ ક્યારેય નહીં કરું. કારણ કે જે પણ ભાભી કહે છે ને એ મારા હિતમાં કહે છે, મારા સારા માટે કહે છે. એટલે એ તો તારે માનવું જ પડશે. હવે તમારે ભાભી ભાભી કરવાનું બંધ કરવું જ પડશે. બધી જ વાતમાં ભાભીનું નહીં ચાલશે. તારે આ ઘરમાં રહેવું હોય ને તો રે. આ ઘરમાં ભાભીનું જ ચાલશે અને ભાભી જેમ કહેશે ને એમ જ હું કરીશ. હા તો વાંધો નહીં. તમને એવું લાગે તો એવું કરો. ક્યાં તો આ ઘરમાં ભાભી રહેશે, ક્યાં તો હું રહીશ. તો જોઈએ, ચાલ. બહુ ભાભીના ચમચા છો ને, હવે ભાભી ભાભી કરજો. જ્યારે હું જતી રહીશ ને ત્યારે તમને ખબર પડશે. અને બહુ ભાભી ભાભી કરો છો ને, તમને ખબર પડી જશે કોણ કામમાં આવે છે અને કોણ કામમાં નથી આવતું. તું હજી ભાભીને ઓળખતી નથી. હું નથી ઓળખતી. આખો દિવસ ઘરમાં તમે રહો છો કે હું રહું છું? હું બધાને સારી રીતે ઓળખું જ છું. ખુશી, જ્યારે નાનપણમાં મારા મમ્મીનું અવસાન થયું હતું ને ત્યારથી લઈને અત્યાર સુધી મને મારા ભાભીએ જ નાનેથી મોટો કર્યો છે. એને મારી હરેક ખ્વાહિશ, હરેક જરૂરત પૂરી કરી છે. તો કોઈ નવાઈ નથી કરી. ઘરના દરેક વ્યક્તિ, વહુ, સાસુ, દરેકને આ ફરજમાં આવે છે અને એ લોકો મોટા કરે જ છે. એમાં તે શી નવાઈ કરી? તો દરેક વસ્તુની એની ફરજ હોય ને એમ દરેક વસ્તુની આપણી પણ ફરજ હોય છે. એટલે જ ગમે તે કામ હું કરું છું ને એ મારે ભાભીની પરમિશન લેવી જરૂરી છે. અને હા કહે તો જે વસ્તુ હું કરું છું, આ વસ્તુ તને યોગ્ય લાગે તો પણ ભલે અને ન યોગ્ય લાગે તો પણ ભલે. બાકી આ વસ્તુ તો હું કરવાનો જ છું. ભાભીની પરમિશન તો હું હરેક વાતમાં લેવાનો જ છું. એ વાત તું યાદ રાખજે. મારે કઈ જ યાદ નથી રાખવું. હવે હું કંટાળી ગઈ છું. ભાભી ભાભી જેમાં હોય એમાં. હવે એ કહેશે એમ આપણે કરવાનું. એ હા પાડે તો આપણે એ કામ કરવાનું, એ ના પાડે તો આપણે એ નહીં કરવાનું. એટલે શું આખી જિંદગી એ કે એમ આપણે રહેવાનું છે? હા, એ કહે ને એમ જ કરવાનું છે. એ હા પાડે એ કામ કરવાનું છે, એ ના પાડે એ કામ નથી કરવાનું. ને એવું તો તને શું કીધું કે તને એટલું બધું જબરું લાગી ગયું છે, હાટું પડ્યું છે? એમણે મને કઈ નથી કીધું, પણ મને બધી જ ખબર છે. તો જ્યારે હોય ત્યારે ભાભી કઈમાં બી ના પાડી દે છે. એવું તો તને ભાભીએ હું વાકું કહી દીધું કે તું એટલું બધું બોલે છે? હું બોલીશ જ. હવે હું એક પણ શબ્દ નહીં સાંભળું અને આ હું કઈ જ નહીં ચલાવી લઉં. સમજ્યા? એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. છેલ્લી વાર અને પહેલી વાર હું ભાભી વિરુદ્ધ કોઈ પણ શબ્દ નહીં સાંભળું તારા મોઢામાંથી. એટલે એના વિરુદ્ધ મારી સામે કોઈ બોલતી જ નહીં. સમજી? હું બોલીશ જ. તમારાથી જે થાય એ કરી લેજો, બરાબર? તને એકવાર ના પાડી ને કે ભાભી વિરુદ્ધ હું એક શબ્દ નહીં સાંભળું તારો, મૂળની તો પથ્થારી ફેરવી નાખી છે. મારા પપ્પાને ફરિયાદ કરવી જ પડશે. આજે ભાભીના લીધે એણે મારા પર હાથ ઉપાડ્યો. જ્યારે હોય ત્યારે ભાભી ભાભી ભાભી, એના સિવાય એને કંઈ જ દેખાતું જ નથી. ભાભીએ તો હવે નાકમાં દમ લાવી દીધો છે. હવે આ ભાભીને તો હું ઘરની બહાર કાઢીને જ રહીશ.
આ મારી ફ્રેન્ડ છે ને મને મેસેજ જ નથી કરતી. સાસરે ગયા પછી તો બધા એવા કામમાં બિઝી થઈ જાય છે ને કે વાત. ભાભી સાંભળો ને. શું સાંભળું? બોલ ને. ભાભી બાપુજી કેમ ગયા? બાપુજી ગયા હશે મંદિરે. મને શું ખબર હોય? બાપુજીનું કાંઈ મેં ઠેકો લઈને બેઠી છું કે બાપુજી ક્યાં જઈને જોયા કરું. શું કામ છે મુદ્દે એમ બોલ ને. કામ કંઈ જ નથી. મારે બસ એમને થોડી ફરિયાદ કરવી હતી. બાપુજીને અને ફરિયાદ? તું મને કે ને બાપુજીને કંઈ કહેવાની જરૂર નથી. એ તો મોટા ભાભીને કે. હવે તમે પણ અજાણ્યા ના બનો ભાભી. તમને પણ ખબર જ છે આ ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું નથી ચાલતું. મને તો ખબર જ હોય ને. હું તારી પહેલાંની આ ઘરમાં આવેલી છું. મને ખબર છે કે સાગરભાઈ છે ને ભાભી ગયેલો છે, બૈરી ગયેલો નથી. એટલે તું એ જ કમ્પ્લેન કરવાની હશે ને. બોલ ને. હા ભાભી, બસ આ જ વસ્તુ મને ખૂબ ખૂંચે છે. કોણાની જેમ હું પૂછે? રોજ કંટાળી ગઈ છું. નાની વાતમાં ભાભી 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 ભાભી. દરેક વાતમાં શું ભાભીને પૂછવાની જરૂરી છે? સાંભળ ખુશી, તું તો નવી લગ્ન કરીને આવીને ત્યારે જ હું તને સમજાવતી હતી. પણ તને તને મોટા ભાભી તો બહુ સારા લાગતા હતા ને. મોટા ભાભી આ કામ કરી દો, મોટા ભાભી પેલું કામ કરી દો. લે કર કામ એનું. ત્યારે મને નહોતી ખબર કે મોટા ભાભી આટલા ચાલાક છે કે એ મારા વરને પોતાના કંટ્રોલમાં રાખશે. ખુશી, હું જ્યારની આ લગ્ન કરીને આવી છું ને ત્યારની જોતી આવું છું કે સાગરભાઈ છે ને મોટા ભાભી કહે ને એટલું જ પાણી પીવે છે. એને 2 ગ્લાસની તરસ હોય ને એ ભાભી જો 1 ગ્લાસ કહે ને તો 1 ગ્લાસ જ પીવે છે. મેં તને પહેલાં જ કીધું હતું પણ તું માની જ નહીં. ભોગવો કરેલા. હા બોલ ને, હવે શું કહેવાનું છે? હવે એમ જોયા કરતી તે. તમે પણ મારી મજાક ઉડાવો. હવે તમારે મને સપોર્ટ કરવાનો છે કે નહીં એ કહો. અરે ખુશી, મજા નથી ઉડાવતી. હા બોલ, શું સપોર્ટ કરું? તું તો મારી નાની બેન જેવી છો ને. શું કે શું સપોર્ટ કરું તને? સાગરભાઈને નહીં, આપણે હવે ભાભી માટે કોઈને કોઈ પ્લાન કરવો પડશે જેથી આ સાગર છે ને એમના કંટ્રોલમાં થઈ ગયો છે ને પૂરેપૂરો. એ પૂરેપૂરો નીકળી જાય અને ભાભીની દરેક વાતમાં એ ના કરે. અચ્છા એવું છે? આ તો તમે પહેલા જ પ્લાન કીધો હતો પણ તું માને તો ને. પણ ત્યારે મને ભાભી સારા લાગતા હતા પણ હવે મને ખબર પડી ગઈ છે જે એમનું અસલી રૂપ છે ને એ એમણે હવે બતાવવાનું ચાલુ કરી દીધું છે. ત્યારે તો આ ભાભી તને ઘણા જેમ ખુશતી હતી ને. હવે તું જ પ્લાન બનાવ ને. તો મારી પાસે શું એડવાઇસ લેવા આવી છો? ભાભી હવે તમારે પણ એવું જ કરવાનું છે. હા એવું જ કરું ને. જ્યારે હું તને કંઈક કહેતી હતી ત્યારે તો તું મારું માનતી ન હતી, મારી વાતને ઇગ્નોર કરતી હતી. હવે કેવી મારી પાસે એડવાઇસ લેવા આવી? હવે તારા જેવું કોણ થાય? હું તને મસ્ત એડવાઇસ આપું છું. સાંભળ, કાનમાં કહું છું. કોઈ છે નહીં ને પાછું? સાંભળ નથી કહું ને. હવે એવું જ કરીશું. ધીમે બોલ, ધીમે બોલ. કોઈને ખબર નથી પાડવાની. અહીંયા ક્યાં કોઈ છે પણ? દીવાલને પણ કાન હોય છે. તને શું ખબર પડે ડોબી? ચાલ હવે છાની માની. મને મોબાઈલમાં પેલું જોઈ લે તો ભૂલી ગઈ. પાછી મારી બેનપણીનો મેસેજ દે છે કેમ નથી આવતો? કેમ તું જોતા હતા? અને ગોગી ખબર પડે નહીં. આમ જો આ કેટલું ઓનલાઈનમાં મસ્ત મસ્ત વસ્તુ આવે છે. બેગ તો જો મને પર્સનો એટલો શોખ ને તો મારે પર્સ ખરીદવાના છે 4-5 તો. એ આ કેવું છે પર્સ? બહુ સરસ છે. આ લો આ. આ હું આ તારા જેઠ કાંઈ ફોરેનની મોકલતા નથી પૈસા એટલા બધા. હું આ સ્ટોન ને હું ટાંકું ને એમાંથી મારે ભેગા કરીને બધી વસ્તુ લેવી પડે છે. ને મોટા ભાભી તો મને પૈસા વાપરવા જ નથી આપતા. શું કરવું કે? સાંભળ હવે બધી વાત છોડ. આ ડ્રેસ કેવો છે? આ એ પણ સરસ છે પણ તમને ગમે છે તો તમે મંગાવી લો ને. એ વાંદરીની જે હોય તે પૈસા ઉડાવ કરે છે. બાપના પૈસા તો આપણે પણ ઉડાવવાના ને. એ બાપનું નામ લેવા, બાપનું નામ લેવા મારી માં જોઈ સાંભળી જશે ને તો તને અને મને ક્યાંય નાખી આવશે. પણ એ ક્યાં અહીંયા છે કે એ સાંભળી જશે? એ ગમે ત્યાંથી સિંહની જેમ ટપકી પડશે ને આપણો તો ગયો ખેલ ખતમ. એ ઘરે જ નથી, તમે ટેન્શન લ્યો માં. હાશ, મને તો મોટા ભાભીનું નામ લઈને તો બીપી લો થઈ જાય છે.
સારું તે કીધું કે હવે ભાભી એનાથી બીપી લો પોતાનું નહીં કરવાનું, હવે એનું બીપી લો કરાવશું આપણે, સમજ્યા? વાહ મારી દેરાણી વાહ, હવે તું મારી દેરાણી પાકી. ચાલો ફટાફટ આપણે રૂમમાં જઈએ. ભાભી ચાલો હવે. હલો, ક્યારની તમને ફોન કરું છું, કેમ ફોન નતું પાડતા? આ મીટિંગ મીટિંગમાં બાયડી ન બોલાય છે, જોજો પાછા. હું કહેતી હતી આ દર મહિને 10 તારીખે તમે પૈસા નાખી દો છો મારા ખાતામાં, તો હજી કેમ પૈસા નથી આવ્યા? અરે આ પૈસા વગરના અહીંયા બધાય ધાંધણિયા ધૂણે, તમને ખબર તો છે. બધાય બેઠા બેઠા ખાવા વાળા છે, કોઈને હળી ભાંગીને બે નથી કરવું. હા તે કાંઈ નહીં, ખાતા ભેગા કરજો. હા, અને મીટિંગ હોય તો સાઈડમાં રાખવાની, પેલા મારી હારે વાત કરવાની તમારે. હા શું છે બહુ બેટા, કેમ બહુ ઊંચા અવાજે વાત કરો? શું થયું? અરે એ તો ઓલી કામવાળી નહોતી આવી ને, હમ. તે એને કહેતી હતી કેમ નથી આવતી 2 દિવસથી. હવે એને તો ખીજાઈને જ કેવું પડે ને બાપુજી, નતર હાથમાં નો રહે. હા એ વાત સાચી, પણ મારે હો બેટા થોડુંક કામ હતું. બોલો ને બાપુજી, શું કામ હતું? હા, અમે જે ગામના પાદરે બધા બેસીએ છીએ ને, મારી ઉંમરના મિત્રો, હા, ઈ બધા બાબલા ટોળકી. હા એ બધા હરિદ્વાર જાત્રાએ જાય છે, તો મારો વિચાર છે જવાનો. હા તે ધર્મના કામમાં થોડી ઢીલ મૂકવાની હોય, જવાનું જ હોય ને, ઈ બાને ભક્તિ કરાય. પણ બેટા એમાં પૈસા ટિકિટના ભરવા પડે ને, તો ઈ ધંધો ન કરાય. તો અમારે જાત્રા કેમ કરવી? અરે બાપુજી, આપણે પૈસા ભરવાના ને આપણે ભગવાનના નામ લેવા પૈસા ભરીને જવું પડતો હોય, ઈ ધંધો ન કરાય. જો મફતમાં કોઈ એમ કહે કે હાલો ભાઈ હરિદ્વાર જવાનું છે, તો હરિદ્વાર ની હું તો ગમે ત્યાં કે ત્યાં વયું જવાય. મફતમાં થોડા કોઈ જાત્રા કરાવે. હા, પેલું કંઈક ટ્રસ્ટ હોય તો થોડા ઘણા પૈસા તો ભરવા જ પડે. હા તો પણ ટ્રસ્ટ ગોતો ને, એવા 500 રૂપિયા ભરવાના છે તો ભરી દેવું. 500 નહીં, જાત્રા કરવાના રૂપિયા 50,000 થાય, પણ આપણે ટ્રસ્ટમાં જઈએ ને તો 8-10,000 રૂપિયા થાય. એટલું બધું તો બાપુજી અત્યારે તમને ખબર છે, તમારો દીકરો એક જ કમાય છે, બાકી બધા અહીંયા તમને ખબર છે ને હાવ નિરાતે બેઠા બેઠા ખાય છે. હવે બિચારાથી એકલાથી તો કેટલાનું થાય. પણ બેટા મારે આ તમારા હાહુ હોઈ ગયા ને પછી ઘરમાં એકલું લાગે છે, અને આખો દિવસ બહાર કેટલું બેહવું. આ તો મેં કીધું 4 ધામની જાત્રા એ જાય ને તો 2-4 મહિના નીકળી જાય ને મારું મન થોડું હળવું થાય. બીજું શું બેટા, મને હાવ એકલું લાગે છે. હું એમ કહું છું બાપુજી, તમને એકલું લાગતું હોય તો ક્યાંક વ્યવસ્થિત 3,000ની 4,000ની 5,000ની વોચમેનની નોકરી મળે ને તો ઈ કરી લેવાય. અને આમે અહીંયા માણસો આવતા જતા હોય તો એ રૂપાળા જોયા કરીને તમારો સમય વહી જાય ને માણસોનો સમય વહી જાય. મારાથી જ્યાં સુધી કામ થતું હતું ને ત્યાં સુધી તો મેં કર્યું. હવે તમે આ નાની હુની નોકરી કયો અને એ પાછું વોચમેનનું કયો, એમાં કંઈ થોડું સારું લાગે. લ્યો બાપુજી, અત્યારે તમને ખબર છે પાણીપુરી વાળો હોય ને, પાણીપુરી વાળો ઈ મહિને 3,000 એટલે કેટલા થયા? એ હિસાબ મને ન આવડે, પણ હવે કોઈ વાતો કરશે વોચમેનમાં રહીશ ને કે એનો દીકરો વિદેશમાં કમાય છે ને બાપ અહીંયા વોચમેનમાં નોકરી કરે. કોઈ કઈ કે નહીં, ઈ તમારા દીકરાને ખબર પડે તો વાત આગી જાય ને. આ તો તમારા ને મારા પૂરતી જ રે, અને બાબલા ટોળકીને બેહવા લઈ જાવે ટાયર ઈ ધ્યાન રાખે, એટલે 2 કામ થઈ જાય. અને આમેય બાપુજી, તમે મને એમ કહો છો ને કે કોક કઈક કે હે ને, તો આપણી સોસાયટીમાં ઓલા મગન બાપા રહે છે, એ આપણી સોસાયટીને ધ્યાન નથી રાખતા. એના તો 2 છોકરા વિદેશ છે, તમારો તો એક જ છે, એને કોઈ નથી કહેવા જતું. તમને હું કેમ કહેવા આવે? પણ એને ઇજ્જતની નહીં પડી હોય, મને મારી આબરૂની પડી છે. લે, ઇજ્જતથી ધંધો ગમે એ કરીએ કઈ બાપુજી, ઇજ્જત વગરના ધંધા ન કરાય, જાકુબના ધંધા ન કરાય. બેટા મારે બોલવું તો ન જોઈએ, પણ એવો સમય આવ્યો હોય અને તમને કોકના ઘરે કચરા પોતા કરવા મોકલ્યા હોય તો તમને કેવું લાગે? પણ હું કામ જાઉં? હું કામ કરવા જાઉં? મારો ધણી તો હેન 2 પાંદડે કમાય છે, નો કમાતા હોય એને ટેન્શન હોય. આ સાગરભાઈ મારા માથે બેઠા છે, ભાભી આમ કરું, ભાભી આમ કરું, બધોય મારે જ જવાબ આપવાનો. બાપુજી ભાભી તમે બે શું વળચણ કરો છો? પણ તમે કહો છો ને
તો હું પણ હું કામ જાઉં? કારણ કે મારો દીકરો વિદેશમાં કમાય છે, મારે કાંઈ જરૂર નથી. સાચી વાત છે. તમારે જવાની ક્યાં જરૂરત છે? બેઠા બેઠા તાળીને ભાણે બધું મળી જતું હોય તી માણસ હું કામ ને બહાર જાય કમાવા? બેટા મારે જાત્રાએ જવું હતું ને એટલે પૈસા માંગતો હતો. બસ બાપુજી, આટલી જ વાત? તમારે જાત્રા માટે કેટલા પૈસા જોઈએ છે? 8 થી 10,000 રૂપિયા. અરે ભગવાન, 8 થી 10,000 રૂપિયા માટે તમે ક્યાં ભાભીને કીધું? મને કીધું હોત ને તો હું તમને આપી દઉં. કેટલા 8-10,000 જોઈએ છે ને? હા. 15,000 મારી પાસેથી લઈ લેજો. હા કારણ કે આમાંય કટકી કરી કરીને ભેગા કર્યા છે એણે. ભાભી, મેં ક્યાં કટકી કરી? અને આમાંય એણે કટકી કરી કરીને ભેગા કર્યા છે. ભાભી, મેં ક્યાં કટકી કરી? અને મેં તમારી પાસે કોઈ દિવસ પૈસા માંગ્યા છે કે કટકી કરવાની વાત આવી? ના રે ના, તો આ ઘર કોણ હાકે છે? તું કે કમાવા જાશો તો આ પૈસા આવ્યા ક્યાંથી? તે પૈસા નથી માંગ્યા તો તને પૈસા આપે છે કોણ? ઈ કઈશ જરાક મને. ભાભી, હું બચત તો કરતી હોઉં છું ને, એમાંથી બાપુજીને જાત્રા કરાવીશ. અને વડીલોને જાત્રા કરાવીને એ તો બહુ પુણ્યનું કામ હોય છે. અરર, આ બાઈ પાછી ચાલુ થઈ ગઈ. મારે તો બસ આનું ભાષણ જ જાણવાનું. હા, વડીલોને આમ કરાવો તો આમ થાય, વડીલોને આમ કરાવો તો આમ થાય, પણ વડીલોને કામ કરાવીને તો 2 પૈસા ઘરમાં આવે ઈ કેમ નથી ખબર પડતી તને? પણ ભાભી, તમે કેમ સમજતા નથી? એમની ઉંમર આવી એમને નથી થઈ. એમણે પણ ઘણું કામ કર્યું હશે, ત્યારે અત્યારે આટલી ઉંમર થઈ છે. કાંઈ એમને બેઠા બેઠા કોઈ પૈસા નથી આપતું ઘરમાં. હા, સાચી વાત કરી. અત્યારે લગી ભાડે રહેતા હતા. આ મારો વર વિદેશ ગયો પછી કઈક 2 પાંદડે થયા અને સોફા આવ્યા, ન તો સેટિંગમાં જાળવતા હતા. હા, અને મોટા ભાભી, એ કઈ એમના મોટા ભાઈ વિદેશ નથી ગયા. બાપુજીને ઘણી મહેનત હોય છે, ક્યારે વિદેશ ગયા છે. લે, તે ભણાવવાની ફરજ તો મા બાપની જ હોય ને, કઈ બાજુવાળા ભણાવી જાય? હા, તમે એમ કહો છો કે મા બાપની ફરજ હોય છે, તો દીકરાઓની ફરજ નથી હોતી મા બાપને સાસવવાની, જાત્રા કરવાની? સાચવવાની હોય. તમે તમારા દીકરાને હું નાનો હતો ત્યારે કઈ મોકલો છે? ઈ તો બિચારાના હાથ પગ હાલે છે ને બધું વ્યવસ્થિત ભણતરમાં આગળ થઈ ગયા છે, ઈ ગયા. બાકી તમે મોકલા છે? તમે એક ભાભી. દિવસ ગરડા થાશો, આવું ગરડાને નોક્યો, એમાંય હું તમારા સસરા એટલે પિતા સમાન કહેવો. ગઈઢત બધાય થવાનું. મોટા ભાભી, જો આપણા દીકરાઓ મોટા થઈને જો એની વહુ આવે ને તમારે જેવું બોલશે ને, ત્યારે તમને ખબર પડશે કે કેવું આકરું લાગે છે. એક કામ કર, બાપુજી નવરા છે ને, તારું ભાષણ એને જ સંભળાય. મારી પાસે ટાઈમ નથી. સમજે? આપી દે હે પૈસા. જોયું બેટા, એનો ઘરવાળો વિદેશમાં કમાય છે, પાવર કેટલો છે પણ ખબર નથી કે ઈ દીકરો મારો છે. બાપુજી, તમે ચિંતા ન કરો. તમારે કેટલા ભરવાના ટિકિટ ના ને તમને વાપરવાના બધા મળી જશે. અને હું તમને આપીશ. હવે તમે મોટા ભાભીને ક્યારેય ન કહેતા. હું તમને જાત્રા કરાવીશ. સારું સારું બેટા, તો ભગવાન તમને સુખી રાખે એવી પ્રાર્થના કરીને હું આવીશ જાત્રામાંથી. બાપુજી, આમ પણ મોટા વડીલોના આશીર્વાદ જ અમને આગળ જતા કામ આવશે. અને આ રૂપિયા તો આજે છે ને કાલે નથી. શું કરે રૂપિયાને આપણે? પણ આ મોટા વહુને નથી સમજાતું, બોલો શું કરવું? કાંઈ વાંધો નહીં, ચાલો. જોયું, ઘરમાં બંને દીકરાની વહુ છે પણ એકબીજામાં કેટલો ફરક છે. આ મોટા વહુને એનો ઘણી વિદેશમાં કમાય છે, એનો પાવર છે, અને નાના વહુને પણ થોડો કાંઈક આજુબાજુના સિટીમાં કમાય છે પણ કેટલી નમ્રતા છે. આવી વહુ હોય ને તો કોઈ માતા પિતા દુઃખી ન થાય અને શાંતિથી હર્ષ તીરથની જાત્રા કરે. સાગર, હા ભાભી, બોલો બોલો. શું કરે છે? બસ જો ફ્રી હતો તો મેં કીધું થોડી વાર ઉપર ધાબે આવી જાઉં. મારે તને એક વાત કેવી છે. હા બોલો ને. આ હિરલ જેટલી ભોળી દેખાય છે ને એટલી છે નહીં, અને એ ખુશીને ચડાવે છે મારી વિરુદ્ધ કે મોટા ભાભી સાગરનું જ માને છે અને સાગર એને પૂછીને જ પાણી પીવે છે. આવું કહીને ઘરમાં ઝઘડા ઊભા કરાવડાવે છે. હા ભાભી, તમારી વાત આ એકદમ સાચી છે. હમણાં જ થોડી વાર પહેલાં હું જ્યારે નીચે હતો ને તમે જ્યારે મને ના પાડી ને બહાર ફરવા જવાની, એ બધી જ વાત ખુશી સાંભળી ગઈ હતી. અને પછી એમ કહે કે તમે બધું તમારા ભાભીનું જ માનો છો, મારો તો કોઈ અધિકાર જ નથી તમારા ઉપર. એટલે મેં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે હું નાનપણથી મારા ભાભી પાસે રહ્યો છું. મારા ભાભીની બધી જ વાત મને ખબર છે અને એ કેવા છે ને એ હું જાણું છું. એટલે હું એની વાત જ માનીશ, બીજા કોઈની વાત નહીં માનું. એટલે તમે ખોટું ટેન્શન ન લેતા, એ બધું હું સંભાળી લઈશ. અરે પણ સાગર,
તું મારી માટે થઈને તારું ઘર શું કામ તોડવા તૈયાર થઈ ગયો છે? જો તને ખુશીની વાત સાચી લાગતી હોય તો એવું રાખ ને. એને નથી ગમતું તો તું બધી વાત મને પૂછીને નહીં કર. નહીં ભાભી, તમે ગમે તે કહો એ, હું તો તમને બધી વાત પૂછવાનો છું. કારણ કે જ્યારે પણ હું મૂંઝવણમાં હોઉં છું ને ત્યારે તમારી સાથે બેસીને થોડી વાત કરું ને તો મારું મન હળવું પડી જાય છે અને મને સમજાય છે કે મારે શું કરવું અને શું ન કરવું. એટલે તમે મને ના પાડતા, હું તમને તો પૂછીશ, એની સિવાય હું એક પણ કામ નહીં કરું. મેં નાનપણથી તને મારા દીકરાની જેમ રાખ્યો છે, એટલે ખોટે રસ્તે તો હું તને જવા જ નહીં દઉં. એ માટે થઈને હું તને રોકું છું. પણ ખબર નહીં આ વાત ખુશીને કેમ ખટકે છે, અને આની પાછળનું મોટામાં મોટું કારણ હિરલ છે. હમણાં બાપુજીએ મારી પાસે જાત્રાએ જવાના પૈસા માંગ્યા. મેં કીધું કે ફ્રીમાં લઈ જતા હોય તો જાઓ, બાકી આપણા ઘરની પરિસ્થિતિ ખબર છે કે તારા મોટા ભાઈ એક જ અત્યારે વિદેશમાં કમાય છે, અને હિરલના ઘરવાળાએ તો ક્યારેક પૈસા મોકલ્યા ને ક્યારેક ન મોકલ્યા એવી પરિસ્થિતિ છે. તું મારાથી બાપુજીને ના પડાઈ ગઈ, એમાં હિરલ કે હું તમને પૈસા આપીશ. હા, આપણા જ આપેલા પૈસામાંથી કટકી કરીને બાપુજીને અત્યારે પૈસા આપશે ને બાપુજી પાસે સારી થઈ જશે. હા ભાભી, એટલે તારે ચેતવાની જરૂર છે અને મારે ચેતવાની જરૂર છે. જો આપણે બે નહીં ચેતીએ ને તો આ હિરલ આપણા ઘરને વેર વિખેર કરી નાખશે. હા ભાભી, તમારી વાત એકદમ સાચી છે. હા, હિરલ ભાભી છે ને એ પપ્પાને વાલા થવાની કોશિશ કરે છે, પણ એના જે કામા છે ને એ હું પાર નહીં પાડવા દઉં. તમે ચિંતા ન કરો ને ખુશીની વાતનો તો હું કોઈ દિવસ મનમાં લેતો જ નથી. એ તો કીધા કરે ને. આમ પણ જે કોઈ તમારા વિરુદ્ધ કંઈ કહેશે ને મને, એ તો હું નહીં જ ચલાવી લઉં. પણ ભાઈ, મારા હિસાબે તારું ઘર તૂટે એવું ક્યારેય નહીં કરતો. હા, તારી ભાભી ક્યારેય એવું નહીં ઈચ્છે કે મારા હિસાબે તારું ઘર તૂટે. હા ભાભી, એવું કાંઈ નહીં થાય, તમે ખોટું ટેન્શન ન લો. અને હવે તડકામાં નથી ઊભું રહ્યું, તું નીચે જઈને આરામ કર જા. હા ભાભી. શું થયું? કેમ આટલા ગુસ્સામાં છો? આ ઘરમાં શું નાટક આદરા છે? મેં શું નાટક કર્યા? પછી વાલી થાય છે કે મેં શું નાટક કર્યા એમ? આ હિરલ ભાભી અને તે શું નાટક આદરા છે? મોટા ભાભીને ફસાવાના? અમે ક્યાં કોઈ નાટક કર્યા છે? હા, અને અમે એમને શું કરવા ફસાવીએ? એવું તમે લોકો શું ફસાવો છો એવી વાત કહું છું એમને? તો આ પપ્પાને જાત્રાએ જવું હતું તો મોટા ભાભીએ પૈસાની તંગીના કારણે પપ્પાને ના પાડી. તો હિરલ ભાભીને શું ડાયા થવાની જરૂર હતી અને એમ કીધું કે પૈસા હું આપું છું. હા, તો એ પૈસા નહીં આપે તો હિરલ ભાભી આપશે, તો એમાં શું થઈ ગયું? એટલે તો હિરલ ભાભી પૈસા આપે એટલે પપ્પાને શું થવાનું કે હિરલ ભાભી સારા છે, મારી હાવો તો બહુ સારી ને હાવો તો કે એ તો નાક મરશે. એટલે પૈસા એ આપે એટલે એને તો એમ જ થાય ને કે મારી હિરલ હોવ તો બહુ સારી છે ને મારી રાધા હોવ એ તો હાવ નાક શરમ વગરની છે. તો એ જ કરવા માંગે છે ને તમે લોકો? વાહ, એટલે એ વહુ સારી અને આ વહુ ખરાબ. એને એ વહુ એટલી જ સારી લાગે છે તો કહેવાય ને એમને કે પૈસા આપે. કેમ ના આપ્યા? પૈસા રાધા ભાભીએ ન આપ્યા ને એનું કારણ છે કે અત્યારે આપણા ઘરમાં મંદી ચાલે છે, પૈસાની કડકાઈ છે ને એવામાં પપ્પા જાત્રા કરીને ક્યાં જવું છે વળી પપ્પાને? ક્યાં જવું છે એટલે એમની કેટલી ઈચ્છા છે, કેટલા ટાઈમથી એ કહે છે જાત્રા પર જવાનું, કોઈ એમના વિશે વિચારે છે? હા, તો પણ જાત્રાએ જવું હોય તો થોડા ટાઈમ પછી જઈ આવે, જ્યારે પૈસાની થોડી સગવડ થાય ત્યારે મોકલી દેવાના એને જાત્રાએ. એવું થોડું છે કે અત્યારે જવું જ પડે જાત્રાએ? જો ઘરમાં તો આવું ને આવું જ રહેવાનું, એનો મતલબ એવો નથી કે વારે વારે એમણે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. કોમ્પ્રોમાઇઝ નથી કરતા. હા, વસ્તુ છે ને સમજવાની છે ને મોટા ભાભી જે કહે છે ને એ વસ્તુ સાચી હોય છે અને આપણા હિતમાં હોય છે, એટલે એ વસ્તુ તો તમારે લોકોને માનવાની જ રહેવાની. માનવાનું? માનો તો તમે દરેક વાત છો એમની. હું તો માનું જ છું કારણ કે મને સાચી લાગે છે, એટલે હું માનું છું અને એ વાત તમારે પણ માનવાની, કારણ કે એ જે કહે છે ને એ સાચું કહે છે અને હકીકત કહે છે. બસ હવે તમને તો તમારા મોટા ભાભી સિવાય કંઈ દેખાતું જ નથી. અને હા, એ જ સારા છે, બીજા બધા તો ખરાબ છીએ ને. બીજા ખરાબ છે એમ નથી કહેતો,
પણ તમે લોકો મારા મોટા ભાભીને ખોટા બદનામ કરવાની વાત ન કરો. હા ને આ બધા ષડયંત્ર છે ને એ તમારા મૂકી દેજો સાઈડમાં. જો મને એકેય વાતની ખબર પડી ને કે તમે લોકો મળી અને મોટા ભાભીને બદનામ કરો છો કે કંઈ ષડયંત્ર રચો છો તો મારાથી ભૂંડો કોઈ બીજો નહીં થાય. એ વાત યાદ રાખજે તું. બદનામ એ જાતે પોતાની જાતને કરે છે, અમે નથી કરતા, બરાબર? સમજાવી દેજો તમારા મોટા ભાભીને કે આ બધા નાટક બંધ કરી દે હવે. તારી જીભડી બહુ ચાલવા માંડી છો. બોલવામાં ધ્યાન રાખજે, નહીતર મારો હાથ ઉઠતા વાર નહીં લાગે. એ તો ચાલશે જ. તમારે જે થાય ને એ કરી લેજો. હવે હું આ કંઈ સહન નહીં કરું. મેં તને કીધું ને કે મોઢું બંધ રાખવાનું તો બંધ રાખવાનું. વધી ગયું છે તારું બોલવાનું હમણાં. જ્યારે હોય ત્યારે મોટા ભાભીને ગમે એમ આડછેડ બોલે છે. જ્યારે ત્યારે મોટા ભાભી કરો છો. એવું તે શું છે મોટા ભાભીમાં? મારી સાથે લડો છો, મને મારો છો એના લીધે. મોટા ભાભી મારા માટે સર્વસ્વ છે અને એના વિશે કોઈ આડછેડ બોલે ને એ મારાથી સહન નથી થતું. અને તું એ જ કરે છે જે મને નથી પસંદ, એટલે જ તું મારા હાથનો માર ખાય છે. અને હજી તને કહું છું કે મારા સામે કોઈ દિવસ મોટા ભાભી વચ્ચે આડછેડ બોલતી નહીં, નકર મારાથી ભૂંડો કોઈ નહીં થાય. ખુશી, એ ખુશી, કેમ આટલી બધી રડે છે? અને મારી ખુશી આજે દુખી કેમ થઈ ગઈ? પેલા રડવાનું બંધ કર અને કે શું થયું? તમારા ભાઈએ મને માર્યો. સાગરભાઈ તને માર્યું? પણ કેમ? મોટા ભાભીના લીધે દર વખતે હું માર ખાઉં છું. મેં તને કેટલી વખત કીધું છે કે ભાભીનું કંઈ પણ આડું અવળું તું સાગરભાઈને કંઈ કહીશ ને તો નહીં સહન કરે અને તારે મારે જ ખાવો પડશે, પણ તું સમજતી કેમ નથી? સાગરભાઈને બોલાવું? એમને સમજાવવાનો કોઈ જ ફાયદો નથી. હા તું એક કામ કર, થોડા દિવસ તારા મમ્મી ત્યાં જતી રહે તો સાગરભાઈને ભાન પડશે કે ભાભીનું મનાય કે બાયડીનું મનાય. શું કહીશ? જવાનું છે કે નથી જવાનું તારે? એક કામ કર, ફટાફટ તું કપડાં પેક કર અને તારા મમ્મી ત્યાં જતી રહે. અને તારે એવું જ નાટક કરવાનું. સાંભળ મારી વાત, રડવાનું બંધ કરી મારી વાત સાંભળ પહેલાં. અરે તું થોડા દિવસ એવું નાટક કરવાનું કે તારા ઘરમાં આવવાનું જ નથી, તું તારા મમ્મી ત્યાં જતી રહે. અને સાગરભાઈને એવું કહે છે કે હું તમારા ઘરમાં આવવાની નથી, જ્યાં સુધી તમે મારું નહીં માનો ત્યાં સુધી હું તમારા ઘરમાં નહીં આવું. તમે તમારા ભાભીને માન્યા કરો અને એવું લાગે ને તો તમારા ભાભીને કહો કે બીજે લગ્ન કરાવીએ, હું તમારા ઘરમાં નથી રહેવા માંગતી. એટલે આપોઆપ સાગરભાઈ સીધા છે ને ફાફડા જેવા થઈ જશે. આ જલેબીના ગૂંચડા જેવા છે ને ભાભી એક કર્યા છે. મેં તને પહેલાં પણ કીધું હતું ને, હજી એ કહું છું કે હજી સમજી જા. જો તારે સુખી થવું હોય ને તો આ મોટા ભાભીને ઘરમાંથી બહાર કાઢવા પડશે પહેલાં, તો જ સાગરભાઈ સીધા ચાલશે. એટલા માટે કહું છું કે તું આ ઘર છોડી અને મમ્મી ત્યાં જતી રહે, બરાબર છે? સમજે છે ને મારી દેરાણી? ઓકે સારું, ચાલો સાગરભાઈને બોલાવું? ના, એમને નહીં બોલાવતા. સારું હશે. મોટા ભાભીનું છે ને બહુ ટેન્શન નહીં લેવાનું. સાગરભાઈને પૂજા કરવા હોય ને તો આ જ કર કામ. મેં તને કીધું ને એ જ. તો તું ફટાફટ છે ને કપડાં ભરી લે. હો અને પાછી એમ ના કહેતી કે મેં તને શીખવાડ્યું હતું, બરાબર? મારો વારો કાઢી નાખશે. નહીં કહું. હો ફટાફટ તું કપડાં પેક કર અને બેગ લઈ અને મોટા ભાભીની આગળ છે ને જતી રહે એમ. અને સાગરભાઈને સાથે એમ કહે છે કે મને મૂકી જાઓ મારા મમ્મીને ત્યાં, મારે આ ઘરમાં રહેવું જ નથી. હા એ મને મૂકવા નહીં આવે. એ મૂકવા નહીં આવે ને તું નીચે ઉતરીશે તો હું તને મૂકવા આવીશ રિક્ષામાં ડાયરેક્ટ. ઓકે, રિક્ષા લઈને ડાયરેક્ટ તારા મમ્મી ત્યાં પહોંચી જઈશ. પણ તું છે ને કપડાં ભરી લે અને તારા મમ્મી ત્યાં જતી રહે.
એટલે સાગરભાઈ છે ને સીધા તને લેવા આવી અને ભાભી ઘેલા છે ને પછી બાયડી ઘેલા થઈ જાય. સમજ છે ને એનું? સમજે છે ને મારી વાત? સારું ચાલ, પાછું મારું નામ દેતી નહીં કે મેં તને શીખવાડ્યું એમ. હા, નહીંતર આમે ભૂલી અને આમે ભૂલી. સારું ચાલ, હું જાઉં છું. અને જો અહીંયા ધડપત રાખજો બેન, મારી બેન નાની છે ને, અહીંયા ધડપત રાખજે. મેં એકદમ મેં તને કીધું ને એવું જ કરજે. મારવાનું જાઉં, કપડાં ભરને કપડાં. ભાભી, હવે હું આ ઘર છોડીને જાઉં છું. તમને એ જ જોઈતું હતું ને અત્યાર સુધી? મેં તને ક્યારે કીધું કે તું ઘર છોડીને જા? તમે બોલતા નથી પણ તમારા મનમાં તો એવું બધું જ ચાલે છે ને. તારા કાન આવા કોણ ભંભેરે છે? જરાક તું મને જવાબ આપીશ? મારા કાન કોઈ નથી ભંભેરતું, પણ આ ઘરમાં જે ચાલી રહ્યું છે ને એવું બધું જાણું જ છું અને જોઉં પણ છું. જાણે છે અને જોવે છે તો બોલીશ કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે જે મારી જાણ બહાર છે? તમને બધી જ ખબર છે ને તો આવા શાણા ના બનો. ઓહ, તો એવું રાખી લે તું. ના કેવું હોય તો મારે કઈ તારા મોઢામાં આંગળા નાખીને ઓકાવું નથી. અને હવે મારે તમને કંઈ પણ કહેવાનો કોઈ ફાયદો પણ નથી. સંબંધની અંદર ફાયદો, નફો, ખોટ આ બધી વસ્તુ જોવાની ટેવ છે ને મારી નથી. એટલે જે ફાયદો જોતા હોય એ ભલે જોવે, હું નથી જોતી. હા, એ તો હવે તો તમે એવું જ બોલશો ને, કેમ કે તમને જે જોઈતું હતું એ તો તમને મળી ગયું. અરે પણ શું મળી ગયું? શું મારે જોઈતું હતું? મોઢામાંથી ફાટીશ તો મને ખબર પડશે ને. તમને અત્યાર સુધી મારા પર ખબર નહીં શું પ્રોબ્લેમ હતી મારાથી. જ્યારે હોય ત્યારે મારી પાછળ પડ્યા રહ્યો છો. મેં તને આટલા દિવસમાં એવું તે શું કહી દીધું કે હું તારી પાછળ પડી ગઈ, તને હેરાન કરું છું? જરાક મને જણાવીશ? એટલે જ હું કંઈ પણ કરું, મારે કંઈ પણ વસ્તુ જોતી હોય, કશે પણ મારે જવું હોય, તમને દરેક વસ્તુ પૂછે છે. કેમ? અચ્છા, તો મેઇન દુખાવા ઉપર આવીને કે તને તકલીફ ન્યા છે કે મને પૂછવું પડે છે, મારી પાસેથી પૈસા લેવા પડે છે, મારી પાસેથી પરમિશન લેવી પડે છે. તને બાપ થઈને ખાવું ગમે છે, દીકરો થઈને ખાતા નથી ગમતું. તો મારી પાસે રહેવું હોય ને બેટા તો દીકરો થઈને જ ખાવું પડશે. બાપ થઈને તો આ ઘરના બાપા છે ને એ નથી ખાઈ શકતા, સમજી? અને તારે જવું જ હોય તો તું પ્રેમથી નીકળી શકે છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. હા, એ તો હું જતી જ રહીશ. અને હા, દરેક વસ્તુમાં તમારી પરમિશન લેવી જરૂરી નથી. એ સાગર છે જે તમારી પરમિશન લે છે, હું નહીં. હા, તો પૂછવા માટે પણ શું કામ આવી અને કહેવા માટે પણ શું કામ આવી કે હું જાઉં છું? જ્યારે મારી પરમિશન તારે લેવાની જરૂર જ નહોતી તો છાને પગે ઘરની બહાર નીકળી જવું હતું ને. શું કામ પૂછવા આવી તું મને? હું તમારી જેવી નથી કે જે તમારા મનમાં આવે એ કરું. તું બે મોઢે વાત કરે. પેલા નક્કી કરી લે કે તું મારા જેવી છે, તારે મને પૂછવું છે, તું મને પૂછવા નથી આવી. કંઈક પણ આમાંથી નક્કી કરીને પછી મને શાંત મને જવાબ આપજે, સમજી? અત્યાર સુધી મેં મારી બધી જ ફરજો નિભાવી છે. અને હા, આ પણ મારી ફરજમાં જ આવે છે કે હું તમને કહીને જાઉં. સારું, કહી દીધું. ઉપાડો તમારા બિસ્તરા અને નીકળો ઢીલા પગે. હા, એ તો હું જતી જ રહીશ. અને હવે જે પણ કંઈ થશે ને આ ઘરમાં તેના જિમ્મેદાર તમે હશો, સમજ્યા? પેલું પર્સ લેતી જા તારું, એટલે પાછું લેવા માટે ધક્કો ના ખાવો પડે. એ હા, મને ખબર જ છે. હો, રો હવે શાંતિથી તમારા ઘરમાં તમે. નીકળ. અરે પણ ક્યાં જાય છે ભાભી? આ અચાનક બેગ ને ભરીને ક્યાં ગઈ? એની બેનપણીને ત્યાં લગ્ન છે એટલે લગ્નમાં ગઈ છે એવું કીધું છે મને તો. પણ ભાભી, મેં તો એ વાત સાંભળી છે કે એ ઘર છોડીને જતી રહી છે. અને મેં પણ એવી વાત સાંભળી છે કે તું રૂમમાં એને ચડાવતી હતી. ના ભાભી, ના 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 કરવાની કોઈ જરૂર નથી. જ્યારે માણસ ખોટું બોલતો હોય અને એ પકડાઈ જાય ને ત્યારે તારી જેમ એની જીભ લોંદા વળતી હોય છે. પણ ભાભી, મેં તો છે ને ખુશીને બહુ સમજાવી કે તું ઘર છોડીને ન જા નહીં, તું ઘર છોડીને જા. ના ભાભી, મારી વાતનો વિશ્વાસ કરો. મેં ખુશીને ભડકાવી નથી કે તું આ ઘર છોડીને જતી રહે. મેં તો ખાલી એમ જ કીધું હતું કે હિરલ, શ્વાસ લે
બેટા શ્વાસ લે. તું આ ઘરમાં કેટલા વર્ષોથી લગ્ન કરીને આવી છે ને એ હું બહુ સારી રીતે જાણું છું. તારી નસે નસ રગે રગમાં જે વસ્તુ વહેતી હોય ને એ તારી કરતાં પહેલા મને ખબર પડી જાય છે. એટલે કદાચ તું સ્વીકારે ન સ્વીકારે એ 2 નંબરની વાત છે, પણ એક વાતનો જવાબ આપીશ. જે ઘરમાં ખાધું એ જ ઘરમાં ખોદવાની કઈ એવી જરૂર પડી ગઈ હતી? જે જ થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂકવાની કઈ જરૂર પડી ગઈ હતી કે તે ખુશીને ઘરની બહાર મોકલી દીધી? પણ ભાભી, પણ મેં એને કંઈ કીધું જ નથી તો. સાચું બોલીશ? પણ હા ભાભી, મેં જેને કીધું હતું કે તું આ ઘર છોડીને તારા મમ્મીને ત્યાં જતી રહે, કારણ કે જ્યારથી હું લગ્ન કરીને આવી છું ને ત્યારથી સાગરભાઈ અને તમારા દેર તમને પૂછીને જ પાણી પીવે છે અને તમને પૂછીને જ જે પણ ઘરમાં લાવવાનું હોય, જે પણ બિઝનેસ કરવાનો હોય એ તમને પૂછીને જ કરે છે. અને એટલા માટે આ વાત મને છે તકલીફ ને થાય છે, અને એ જ વાતથી તને તકલીફ થાય છે. ભાભી, તકલીફ નહીં, પણ એક પત્નીને પણ એવું હોય ને કે પોતાનો પતિ પોતાની પત્ની કે એમ જ કરે. જો મોટા ભાભી કે કરે એ સારું ન કહેવાય. એટલા માટે મેં ખુશીને આ વાત માટે ભડકાવી હતી કે તું તારા મમ્મીને ત્યાં જતી રહી ને તો સાગરભાઈ સીધા એક થઈ જશે. ઓહો હો હો, દુખતું તું તને પેટ અને તું માથું પકડીને બેઠી હતી? વાહ! જ્યારથી આપણા સાસુની આ ઘરની અંદર ગેરહાજરી થઈ ને ત્યારથી મારા દિયર, નાના બંને દિયરને એટલે કે તારા વરને અને સાગરને પેટના દીકરા કરતાં એ વિશેષ માન્યા છે. ત્યારે જ કોક ભાભી ભાભી અને ભાભી માં કરતું કરતું આટલું નજીક આવતું હોય. પણ ભાભી, એ પણ તમારી ફરજ છે કે પોતાની પત્ની આવે તો એનું પણ થોડું કયું માનવું પડે. આ તો તમે બંને ભાઈઓને તમારા તરફ જ ખેંચી લીધા છે. અમારા બંનેનું બોલવામાં સભ્યતા રાખજે. ખેંચી લીધા છે એટલે એનો મતલબ શું થાય તને ખબર પડે છે? તારી જીભને છે ને લગામ આપજે. અને હા, મેં પેલી નહીં કીધું અને તને કહું છું, મારો બાપ થવાની કોશિશ નહીં કરતા. જો દીકરા થઈને ખાશો ને તો જિંદગી જીવવાની વધારે મજા આવશે. ભાભી, અત્યાર સુધી તો બહુ મર્યાદા રાખી, પણ હવે તમે મર્યાદા હદ કરી ગયા છો. કારણ કે તમે મોટા છો એટલા માટે હું કંઈ બોલી નહોતી અને મેં ખુશીને ચડાવવાની કોશિશ કરી, પણ ખુશી તો આ ઘરમાંથી જતી રહી. હું એટલી બધી નાદાન નથી કે હું આ ઘરમાંથી જતી રહીશ. તમે એમ કહો છો ને બાપ થઈને નથી ખાવું, પણ મને બાપ થઈને ખાતા આવડે છે ને દીકરા થઈને ખાતા આવડે છે. જો તમે પ્રેમથી બોલશો ને તો હું પ્રેમથી જ તમારી સાથે વર્તન કરીશ. કાંઈ વાંધો નહીં, આગળ આગળ જોઈએ શું થાય છે. તારો વર કેટલું કમાય છે અને મારો વર કેટલું કમાય છે, ઘર કોના થકી ચાલે છે જોજે. પાછા જે હોસ્ટેલમાં મારા છોકરા ભણે છે ને એ જ હોસ્ટેલમાં તારા છોકરા પણ ભણે છે. એટલે ફી આ તે અને ત્યાંથી બિચારાને રજા લઈને પાછું ઘરે ન આવી જવું પડે ને, વિચારજો. મોટા ભાભીને એવું છે કે ખુશી આ ઘરમાંથી જતી રહી એટલે હિરલ પણ આ ઘરમાંથી જતી રહેશે. પણ મોટા ભાભીને ક્યાં ખબર છે કે આ હિરલ છે ને બધાને ઘરમાંથી બહાર કાઢીને આખા ઘરમાં એ જ રાજ કરશે. મોટા ભાભી એને એમ કે મને જ બધું આવડે છે ઘરમાં વિલન થતા. એને ખબર નથી કે આ હિરલને પણ છે ને આવડે છે ઘરમાં વિલન થતા. આ સાગરને હવે મારે કઈ રીતે સમજાવવું? હવે ઘર મેલીને વહી ગઈ છે. સાગરને કંઈક વાત તો કરવી જ પડશે કે તમારા બંને વચ્ચે શું ઝઘડો થયો છે. સાગર, હા પપ્પા. આ વહુ ઘર છોડીને ગયા એને આજે 2-3 દિવસ થઈ ગયા. હા તો હું પૂછી શકું કે તમારા બંને વચ્ચે એવો શું ઝઘડો થયો હતો? ઝઘડાનું બીજું કાંઈ કારણ નથી. ખુશીને જે પણ મોટા ભાભી મને કહે છે, હું જે મોટા ભાભીનું માનું છું, એની આજ્ઞાનું પાલન કરું છું ને, એ ખુશીને નહોતું ગમતું. એ એમ કહેતી હતી કે તમે બધું મોટા ભાભીનું જ કેમ માનો છો, મારી એક પણ વાત કેમ નથી માનતા. આ વાતનો ઝઘડો થયો અને ખુશી આ ઘર છોડીને વહી ગઈ. હું માનું છું બેટા કે તું બધું કામ તારા ભાભીને પૂછીને કરે છે એ બરાબર છે, પણ એનો મતલબ એ તો નથી કે તારું ઘર ભાંગે એવું ઊભું થાય એવો નિર્ણય હું કામ તારે લેવો પડે? મેં એવો નિર્ણય નથી લીધો પપ્પા.
મને ખુશીથી કોઈ પ્રોબ્લેમ નહોતો. હા, તો ખુશીને જ મારાથી કંઈ પ્રોબ્લેમ થતો હતો તો મેં એને પરમિશન આપી. તારે ઘરમાં રહેવું હોય તો રહે, ન રહેવું હોય તો ઘરની બહાર નીકળી જા. જો આ જ તારી ભૂલ છે બેટા. એને એમ ન કહેવાય તારે રહેવું હોય તો રહે, કારણ કે તમારા બંને વચ્ચે ઝઘડો થાય, એ થોડા ઉગ્ર થયા હોય તો તારે થોડુંક નીચું નમવું જોઈએ. પણ તું સામેલીને છૂટ આપે તો પછી વહુ બિચારી શું કરે? વહી જાય કે ન વહી જાય? મારે ઉગ્ર થવું ન હોય, પણ એ મોટા ભાભી વિશે હાડફેડ બોલે ને એટલે પછી મારો મગજ મારા કાબૂમાં નથી રહેતો. તારી વાત સાચી છે બેટા. હું સમજુ છું કે તું તારી ભાભીને માની જગ્યાએ સમજે છો, તો એના વિરુદ્ધ કોઈ પણ બોલે એ તને ન ગમે, પણ તારું ઘર ભાંગે એવું તો ન જ કરાય ને બેટા. અને જો હવે તું જાય ને સાસરે સમજાવીને લઈ આવે, અને જો બંને માણસ વચ્ચે ઝઘડો હોય ને એ ઘડી બે ઘડીનો હોય, કાયમનો ન હોય, એટલે સમજતું બેટા થોડું. પપ્પા, તમે મારી વાત સાંભળો. જો ખુશીને આ ઘરમાં આવવું હશે ને તો એ આવશે, ન આવવું હોય તો કંઈ વાંધો નહીં. હું કંઈ એના વગર એકલો મરી નથી જતો. અરે એવી વાત નથી, પણ ગામમાં ખબર પડશે કે આ ફલાણા ભાઈના છોકરાની વહુ ઘર છોડીને જતી રહી તો આપણી બદનામી નહીં થાય? એવી બદનામીની હું કંઈ ફિકર નથી કરતો. ત્યાં જ વાંધો છે બેટા. બધી રીતે સંસારમાં રહીએ ને તો કયું પગલું કેમ ભરવું એ બધી જ ખબર રાખવી પડે, કારણ કે ક્યાં બદનામીનો ડાઘ લાગી જાય ને એ કાંઈ ખબર નથી રહેતી. ઠીક છે, તમે એટલું બધું કહો છો ને તો હું મારા મોટા ભાભીને પૂછી લઈશ. જો એમ કહેશે ને કે જા એને સમજાવીને લઈ આવ ઘરે પાછી તો હું લઈ આવીશ, નકર હું નહીં જાઉં. હા હા બેટા, તો મને ખબર છે તારા ભાભી તને સમજાવશે, જવાનું જ કહે છે, કારણ કે એ પણ સમજુ માણસ છે. એટલે એ ઘર ભાંગે ને તારું એવું તો એ ક્યારેય સપનામાં પણ ન વિચારી શકે. એટલે એ સમજણ સારી આપશે અને તારું ઘર ફરીથી બંધાઈ જાય ને બેટા, બસ એ જ મારા માટે બહુ છે. હા ઠીક છે. હા, સમય આવે તારી ભાભીને મળી લેજે, તારી રીતે લઈ આવજે, બરાબર? ચાલો, મારે થોડું કામ છે, હું અંદર જાઉં છું. હા. હે ભગવાન, આને સદબુદ્ધિ આપજો, નહીંતર એનું ઘર ભાંગશે ને તો ઘર બાર વગરનો થઈ જશે મારો દીકરો. તે કેમ મને અચાનક અહીંયા બોલાવી? શું વાત છે? ભાભી, મારે એક વાત કહેવી છે, અને એ વાત એ છે કે હમણાં થોડી વાર પહેલાં પપ્પાએ મને બોલાવ્યો હતો ને પપ્પા એમ કહે છે કે ખુશીને એના પિયરથી પાછી તેડી આવો. પણ હું તો ના પાડું છું કે એને આવવું હોય તો આવે ને ન આવવું તો મને શું છે, હું તો શાંતિથી રહું જ છું ને હું કાંઈ એના વગર અધૂરો નથી થઈ જવાનું. જો સાગર, ગુસ્સો કરવાથી હંમેશા સંબંધ ખરાબ થતા હોય છે. પપ્પાની વાત સાચી છે, તું એને ઘરે લઈ આવ. હું માનું છું કે તને ગુસ્સો છે કે એણે મારું અપમાન કર્યું છે, પણ ગુસ્સો કરવાથી આ વાત વધશે. અને કાલે તારા સસરાનો પણ ફોન આવ્યો હતો કે સાગર કુમારને કહેજો કે ખુશીને લઈ જાય, તો એકવાર એને માફ કરી દે. બીજી વખત એવું કરે તો નહીં માફ કરતો. અને એક ભૂલ તો ભગવાન પણ માફ કરે, આપણે ભગવાન કરતાં મોટા તો નથી ને. એટલે હું એવું કહું છું કે તું એને જઈને લઈ આવ, પણ આ વખતે એને સમજાવીને લાવજે કે મારી સામે બોલે નહીં, કારણ કે એ બોલે ને તો મને દુઃખ વધારે લાગે છે. એટલે કાંઈ નહીં ભાભી, તમે કહો છો ને તો હું એને લઈ આવું છું, અને આ વખતે વ્યવસ્થિત સમજાવી દઈશ કે તમારા વિશે આડફેર ન બોલે. કંઈ વાંધો નહીં. અને પપ્પાને ફોન કરી દેજો કે હું લેવા માટે જાઉં છું. ઠીક છે. કીધું તું ને મેં તને કે તારો આ ખોટો ખોટો એટીટ્યુડ રાખમાં ને ડૂટી ડાયની થઈને બાપાને ઘરે આવી ગઈ. આવી તો એલ મળાની જેમ પાછી કરે. જાઉં ન હવે. હું તો તને લેવા આવવાનો જ નહોતો. હા, તો તારા પપ્પાનો મારા ઉપર ફોન આવ્યો ને એટલે તને આવ્યો લેવા. તારા પપ્પા તો કેટલા સારા છે, અને તું તારા પપ્પાના જો તારામાં થોડા પણ ગુણ હોત ને તો મારી જિંદગીને એકદમ જન્નત બનાવી દીધી હોત. પણ આ મેડમને તો એટીટ્યુડમાંથી બહાર જ નથી આવવું ને. હા હા, ભૂલ થઈ ગઈ હવે મારાથી. ઠીક છે ઠીક છે, હા વખતે તો માફ કરી દઉં છું, પણ આગળથી મને આવી ભૂલ ન જોઈએ.
સારું, હવે એવું નહીં થાય. ના બેગ તારી પકડ તારા હાથમાં. તો તમને શેના માટે લાવી છું? એટલે આ શું આ તારો ભાર ઉપાડવા તે મારી હારે લગ્ન કરે એમ? ઓબ્વિયસલી મારો પણ અને મારા સામાનનો પણ બેવનો ભાર તમારે ઉચકવો જ પડશે, સમજ્યા? અરે વાહ મેડમ વાહ. ચાલો હવે ઘરે ભેગા થાવ. ઉતારો યારતી ખુશી બેન ઘર પાછા આવ્યા કીધા તો ને હું તો નહીં આવું ને મારે આમ છે ને મારે તેમ છે ને શું થયું મિયા બેબી ફસકી હેલો જવાબ આપશો કે કેમ પધરામણી પાછી કરી મારા ઘરે કારણ કે આ ઘરમાં તો મારું જ ચાલે છે સાગર તમારું જ માને છે સાગરને તો તમે જ દેખાવ છો મને હજી નહોતું આવું ભાભી, એ તો મારા પપ્પાએ મને વિનંતી કરીને એટલે મારે આવવું પડ્યું. તો તારા પપ્પાને કહી દેવાય ને કે હું જેમ મારા ભાભીને બે મોઢે બોલીને આવી છું એમ તમને બે મોઢે કહી દઉં છું કે મારે ત્યાં નથી જવું. હું શું કરવા એમનો અનાદર કરું? ઓહો હો હો થૂકેલું ગળવા કરતા અનાદર કરવો વધારે સારો. મને તો એમ હતું કે કોઈ ટક્કરનો માણસ મળ્યો છે મને. હવે આખી જિંદગી ઘરમાં પગ નહીં મૂકે, આખી જિંદગી એના બાપના ઘરે પડી રહેશે. પણ નહીં, હજુ તો અઠવાડિયું નથી થયું અને તમારા પગલા આ ઘરમાં પડી ગયા. વાહ રે કુદરત વાહ, તું પણ મારી સાથે છો. હા એ તો મને ખબર જ છે કે હું ન હતી ને એટલે તમે બહુ ખુશ હતા, કેમ કે સાગર તમારી બધી વાતોમાં આવી જાય છે ને અને તમે એને જો કે એ કર્યા કરે, જેમ એને ચણાના ઝાડ પર ચડાવો એમ એ ચડ્યા કરે છે. તમે એને કટપુટલી સમજતા હશો, મને નહીં. એ તો કટપુટલી છે જ, પણ મોટામાં મોટી કટપુટલી તો તું છો. મેં નાખેલા પાસા તારા બાપ સુધી પહોંચી ગયા અને તારા બાપે તને અહીંયા મોકલી દીધી અને તું પાછી હતી ત્યાં ત્યાં આવી ગઈ. આનાથી મોટી રમત બીજી કઈ હોઈ શકે ખુશી બેટા? ભલે હું પાછી આવી હોય પણ હવે મને તમારું જે અસલી રૂપ છે ને એ ખબર પડી ગઈ છે. હા તો હવે દર્શન તમારી વાત કર, નહીં આવું. અસલી રૂપના દર્શન કર, પ્રસાદી ચડાવ અને પૈસા મૂકીને ચાલતી પકડ. નીકળી જા મારી નજરની સામેથી. મને તમારી નજર સામે બેસવાનો કોઈ શોખ પણ નથી, સમજ્યા? બધું લૂંટાઈ ગયા પછી તેવર તો એવો ને એવો છે. હા તો ઓલા જેવું થયું, શાકભાજી વાળાનું એક પણ શાક વેચાયું નહીં તોય જોર જોરથી બૂમા બૂમ કરતો હતો, એ લઈ જાઓ, એ લઈ જાઓ. મને તમારી સાથે વાત કરવાનો કોઈ શોખ નથી. હટ. હવે અહીંયા ક્યાં ફસાઈ ગઈ પાછી? જ્યાંથી જવાનું વિચારતી હતી ત્યાં પાછું આવવું પડ્યું. મારો જ પાછો મને જ ઊંધો પડ્યો. ખુશી ખુશી એ ખુશી હા ભાભી. તું પાછી કેમ અહીં આવી ગઈ? તો શું કરું ભાભી, તમને ખબર છે મારા પપ્પા મને હાથ જોડીને કેટલી વિનંતી કરતા હતા. મારે તો અહીંયા આવું જ નહોતું પણ મારે આવવું પડ્યું. તો તને કોણે કીધું તું કે તું અહીંયા પાછી આવ? અરે મારા બાપને લીધે મારે આવવું પડ્યું અહીંયા. તે તારા બાપના લીધે આવવું પડે તો મને કીધું હોત ને તો મારા બાપાના ઘરે તને મોકલી આપત. એમ ત્યાં થોડી જવાય ભાભી. ખુશી તું સમજતી કેમ નથી? આ મોટા ભાભીને સીધા કરવા માટેના એક જ લાસ્ટ પ્લાન હતો, એમાં તે ફ્લોપ કરી નાખ્યો. ભોગવ તું. હવે જવા દો ને ભાભી, જે થયું તે. આ આપણો સાંભળો ભાભી, આ પ્લાન આપણો ફેલ ગયો છે ને, કોઈ વાંધો નહીં, આપણે બીજો પ્લાન બનાવશું પણ એની તો મંત્રીને જ રહીશું. પણ ખુશી આ મારા પાસે આ છેલ્લો અને પહેલો જ પ્લાન હતો. હવે તારે જે પ્લાન બનાવવો હોય ને એ બનાવજે, મારી પાસે કોઈ પ્લાન જ નથી. એમ કેમ ચાલે ભાભી? આપણે બનાવશું ને મળીને કંઈક પ્લાન, કંઈક વિચારો ને. એણે મોટા ભાભીએ તો અંધારામાં તીર માર્યું હતું કે મેં તને ભડકાવી તો સાચું પડી ગયું. બોલ, તમે એમની સાથે કબૂલ કરી લીધું? કરવું જ પડે ને, ક્યાં જાઉં? મને એમ હતું કે તે કહી દીધું હશે કે મને ભાભીએ કીધું હશે આ બધું એટલે મારે હા પાડવી પડી, નહીં છૂટકે. તમારે એવું નહોતું કરવાનું ભાભી, તમને ખબર તો હતી બધી. પણ મને એમ હતું કે મેં તને શીખવાડ્યું તે કહી દીધું હશે એટલા માટે મોટા ભાભી બોલ્યા. પણ મને શું ખબર હતી કે એણે અંધારામાં તીર માર્યું?
સાચું કે છે તે નહોતું કીધું? ના, મેં કીધું જ નહોતું. હીરો, તને તો મગજ છે જ નહીં. પેલા ગાંડી હતી અને હવે ગાંડી જ છે. તને કઈ બુદ્ધિ જેવું છે? મોટા ભાભી અંધારામાં તીર માર્યું અને ત્યાં છે માની લીધું. અરે ભગવાન, હું કરું? અને તમે તો સમજદાર છો, તમને તો ખબર છે કે વારે ઘડીએ કઈ ને કઈ આપણને વાત ઉકલાવવા માટે કંઈક ને કંઈક કરે જ છે ને. હા તો ને તમે બોલી પણ ગયા. સોરી દેવરાની, શું કરવું? મને એમ હતું કે તે કહી દીધું હશે એટલા માટે મેં હા કરી દીધી. મને થોડી ખબર હતી કે ભાભી ખોટું બોલતા હશે અને સાચું પડી ગયું. હવે એક કામ કરે ખુશી, હવે તું જ પ્લાન બનાવ અને તારે જે કરવું હોય ને એ ભાભીને ગમે તેટલું ટોર્ચરિંગ કરવું હોય ને તો કર. હવે મારી હિંમત નથી, હવે મારું કાંઈ ચાલતું નથી ઘરમાં. બધી મહેનત પર પાણી ફરી ગયું. હા, એના માટે હું સોરી કહું છું ને, પણ તું સમજતી કેમ નથી? હવે ગમે એટલું ભાભી અંધારામાં તીર મારે ને હું સાચું જ નહીં માનું. હવે તું પ્લીઝ મારી નાની બેન જેવી છો ને, તું કંઈક પ્લાન બનાવ ને તો આપણા બંનેનું કંઈક ઘરમાં રાજ ચાલે. જ્યારથી મોટા ભાભી ઘરમાં આવ્યા છે ને ત્યારથી એ નો જ સિક્કો ચલાવે છે અને આપણું તો કંઈ ચાલતું જ નથી. આપણને તો ભાજી મૂળામાં ગણી નાખ્યા. બોલ, સાચી વાત છે, આપણી તો ઘરમાં કોઈ વેલ્યુ જ નથી. શું કરીએ હવે? સમય સમયની વાત છે. મોટા ભાભીનો સમય હતો અને હજી પણ છે. ભવિષ્યમાં આપણો બંનેનો નહીં આવે. આપણે પૈસા ગણતા હશું અને મોટા ભાભી બેઠા બેઠા આપણને એમ કહેતા હશે, હિરલ મને પૈસા જોઈએ છે આપને, ખુશી મને પૈસા જોઈએ છે આપને. તમને લાગે છે એ વાંદરે એવો વારો આપણો આવવા દઈએ? હા, એ વાત સાચી કીધી. હું તો કેવા કેવા સપના જોઉં છું કે મોટા ભાભી આપણી પાસે પૈસા માંગે અને આપણા એ ઘરમાં રાજ. સપના પછી જોજો, પહેલા આપણો પ્લાન બને, એ પ્લાન આપણો સક્સેસફુલ જાય, પછી બધા સપના જોજો. હો, નતર આ જે પ્લાન બનાવ્યો હતો ને તે પાણી ફરી ગયું ને એમ બીજા પ્લાન પર પણ પાણી ન ફરી જાય. સારું ખુશી, પણ હવે તું મને પ્લાન કહીશ, હું તને એક પણ પ્લાન નહીં કહું. આ વાત એકદમ ક્લિયર કટ છે. સારું, ચાલો ને હું કંઈક પણ મને વિચારું. એમ તો કે આ સાગરભાઈ તને કેવી રીતના મનાવી અને તારા પપ્પા કેવી રીતના માની ગયા કે તું અહીંયા પાછી આવી? જવા દો ને યાર, આ પપ્પા છે ને એમણે ભાભીને બધું ફોન કરીને કહી દીધું. હવે શું કરવું? તો તારે પહેલા એને બધું સમજાવી દેવાય ને. અરે મારા પપ્પા કેટલા ભોળા છે તમને ખબર તો છે, એ તરત બધી વાતમાં આવી ગયા. ખુશી, તારા પપ્પા ભોળા છે, તારા મમ્મી ભોળા છે, તારા આખા ઘરમાં બધા સભ્ય ભોળા છે, પણ તને તો બુદ્ધિ ચાલે કે નહીં? અરે મારામાં તો બુદ્ધિ છે પણ હું શું કરી શકું એમાં? તમને તો ખબર જ છે પેલી કેવી ચાલાક લોમડી છે. એ બધા એને જે કરવું હોય ને એ જે કરે છે. હવે છે ને કોઈ ચાન્સ એવો નથી કે બાકી રહ્યો હોય. હવે તારે જે કરવું હોય ને એ મારી માં કર, પણ તું જલ્દી કર કે આ મોટા ભાભી આ ઘરમાંથી નીકળી જાય, યા તો સ્વીકારી રહે કે તમે બંને દેરાણી જેઠાણીઓ હવે આ ઘરનું હેન્ડલિંગ કરો. મારથી નથી થતું. જો આપણે દેવ મળી જઈએ ને તો એના બધા રસ્તા નીકળશે, સમજ્યા? હવે એને હરાવવા હોય ને અને એને આપણા ઘરમાં એનું રાજ ચલાવતું બંધ કરવું હોય ને તો આપણે બે કંઈક ને કંઈક કરવું જ પડશે. આપણે બંને તો એક છીએ, પણ આ તારો ઘરવાળો સાગર અને મોટા ભાભી અને બાપુજી આ બધા ત્રણ એક છે. એમાં આપણા બેનું શું ચાલવાનું? ઘરમાં બહુમતી તો ભાભીના તરફથી જ છે, એમાં આપણા તરફથી તો શું ચાલવાનું? કે બધું ચાલશે, આપણે એ લોકોને પણ ચડાવશું ને, એ લોકોને બધાને આપણે છે ને ભાભી તરફથી પાછા આપણી તરફ ખેંચી લઈશું. ગાંડી, બધાને ચડાવવાની વાત કરમાં આપણે બધાને ચડાવવા બેસું ને તો આપણે બંનેને છે સ્વર્ગ સીધાવી દે. કોઈ એમ સ્વર્ગ ના સીધાવી દે. બેટા તું છે ને હજી આ વાતમાં નાની પડે, નાની. અને હું તારા પહેલાની આ ઘરમાં આવી છું, મને ખબર હોય ને કે આ બધા કેવા વિચિત્ર છે. તું નહીં સમજે, તું મારી વાત નહીં સમજે. હું કરું તારું માન? તો શું કરીએ ભાભી, બોલો. મને હવે છે ને કાંઈ મગજ ચાલતું નથી. હું છે ને અહીંયાથી જાઉં છું, મારું કામ ઘણું બધું પડ્યું છે. તું શાંતિથી બેસી શાંતિથી વિચાર, અને તારે કાંઈ પણ મારી મદદની જરૂર હોય ને તો
તને છે ને કાંઈ પણ મદદની જરૂર હોય ને તો મને કહેજે, પણ કોઈ પ્લાનિંગ માટે નહીં કહેતી. હું તારી બધી રસોઈ કરી આપીશ, બધું કામ કરી આપીશ, પણ પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે તું છે ને આ મોટા ભાભીનો રાજ આ ઘરમાંથી કાઢી દે. તો ભાભી એના માટે તમારે મને સાથ તો આપવો પડે કે નહીં? જો ખુશી, હવે હું છે ને મોટી છું પણ તને પગે લાગુ છું. હવે આવી આશા મારી પાસે નહીં રાખતી, કારણ કે મેં ઘણું બધું સાંભળી લીધું છે અને તારા મને એમ હતું કે તે કહી દીધું છે એટલા માટે હું ટક્કરમાં આવી ગઈ, નહીંતર હું મોટા ભાભીની સામે કાંઈ ન બોલું. આ તો મનની ભડાસ બધી નીકળી ગઈ અને ગુસ્સામાં કેટલું બધું બોલી ગઈ. મને નથી ખબર શું બોલી ગઈ. હવે મારું શું થશે? હું એકલી શું કરીશ ભાભી? મંજીરા લો ને મંજીરા, એકલી બેઠી બેઠી. ઘરમાં કોઈ છે એવું જે સમજતું હોય? આ ભાભી પણ એવા, પેલા ભાભી પણ એવા, જે હોય તે કોઈ સમજતું જ નથી મને. પેલી તો એવી પાછળ પડી ગઈ છે ને હાથ ધોઈને, જેનો કોઈ છુટકારો જ નથી. બેટા એક કામ હતું નાનું એવું. બોલો ને બાપુજી, એમ કે કામ વગર તો તમને યાદ કરતા નથી. બોલો બોલો, શું કામ હતું? આ અમારે મિત્ર મંડળ પેલા બાજુના ગામમાં મંદિરે દર્શને જાય છે ને, પ્રસાદ ચડાવવાનો છે. ભાભલા ટોળકી? હા, તો 500 રૂપિયાનો પ્રસાદ ચડાવવાનો છે અને 100 રૂપિયા ટિકિટ ભરું થાય છે, તો આપો ને. બાપુજી, અત્યારે ઘરમાં આટલી તંગી હાલત ને તમને ગામમાં પ્રસાદ ચડાવવાના, ઘરમાં આટલા છે ને પ્રસાદ ચડાવો ને તો એકાદાના પેટ તો ભરાતા થાય. અરે ભગવાનની સેવા કરીને તો મેવા મળે, તમને ખબર છે એ પછી. આલ્યો, અત્યારે 200 રૂપિયા પડ્યા છે, 100 રૂપિયા અત્યારે તમારે જવાના અને 100 રૂપિયાનો પ્રસાદ ચડાવે. ભગવાન એવું ન કે 1000નો ચડાવો, 2000નો ચડાવો. આપણે યથાશક્તિ દાન કરે પછી હાવ દાનવીર કરના ન થઈ જાય, બધું વહી જાય. ભગવાનને ખબર છે, પણ અમારા મિત્ર મંડળને કેવું થાય તમે મને 200 રૂપિયા આપીને ઊભા રહ્યા તો? મિત્ર મંડળને ધોધ માર બધાય કમાતા હશે. તમારે કહેવાય ને હું તો હાવ લુખે સજાટા મારું છું. તમારો દીકરો સાગર એ લુખે સજાટા મારે છે, બધાને ખબર છે. એ ભલે ને ખબર હોય, પણ મારો મોટો દીકરો તો કમાય છે ને સારું, બસ. હા, ઈ વાત સાચી. આહોતરા કરવા હાટું બિચારા ન્યા લગી ગયા છે તમારા બધાયને. આમ જો હાથમાં આંગળી છે ને બધી હરખી ન હોય, એમ દીકરા હોય ને એ બધા કઈ હરખું ન કમાતા હોય. જો બાપુજી, મારી પાસે 200 હતા ને 200 આપી દીધા, એનાથી વધારે એક રૂપિયો નહીં મળે. તમારે મંદિરે જવું હોય ઠીક છે, નતર 200 મને પાછા આપીને અંદર જઈને પૂછ. મહેરબાની કરીને મારું માથું ખાવ. તો હું મારા છોકરાને ફોન કરીશ. કરો કરો, જેને કરવું હોય એને કરજો. જાઓ, બધાને ખબર જ છે તમારે. બોલો, 600 રૂપિયા જોઈશ. 600 માહે કેટલા મીંડા લાગે એ ખબર છે? તાણી તોડીને 2 થઈ જાય તોય ભેગું નથી થતું. પ્રસાદ ચડાવે. સાગર, તું હોવ ને તેડી આવ્યો જ છો, હા પપ્પા. પણ હવે પાછા બે હંપીને રહેજો, પાછો ઝઘડો ન થાય. ના પપ્પા, હવે તો અમે સંપીને જઈએ છીએ. ને આમ પણ અમારે કંઈ ખોટી વાત ઝઘડો થતોય નહોતો. એ મોટા ભાભી વિશે આમ તેમ બોલતી હતી ને, એટલે મારો મગજ ભટકી જતો હતો. ને મેં એને સમજાવી દીધી કે હવે તારે મોટા ભાભી વિશે કંઈ બોલવાનું નહીં, એટલે હું તને કંઈ નહીં કહું. એટલે શાંતિથી ચાલે જ છે અમારું. તારી વાત સાચી છે, પણ મોટા ભાભીનું તું માન એટલું બધું રાખે છો, અને આ જે થયું ને એ થવું જ નહોતું. કારણ કે તમને છોકરાઓને છે ને ખબર ન હોય, ફૂલ હોય ને એની સુગંધ લેવાની હોય, એને ફેંકીને કચરી ન નખાય. તમે એટલું તો સમજો. પણ એવું તો હું મેં કરી નાખ્યું? તમે એમ કહો છો કે ફૂલની સુગંધ લેવાય, એને ફેંકી ન દેવાય, કચડી ન નખાય. આ તો પત્ની હોય ને એને આપણે સમજાવીને ઘરમાં રખાય, તે જે કાઢી મૂકીને એમ કાઢી ન મુકાય. મારો કહેવાનો મતલબ એ છે. પણ પપ્પા મેં થોડી કાઢી મૂકી હતી એને. મેં એને ખાલી કીધું હતું કે જો તને અહીંયા મોટા ભાભી જોડે ન ફાવતું હોય તો તું જઈ શકે છે. તો એની હાથે વહી ગઈ. મેં એનું બાવડું પકડીને ઘરની બહાર ઢાળીને કાઢી તો નથી નાખી. સારું સારું, પણ હવે ધ્યાન રાખજે, બીજું હું. હા પપ્પા, તમે કીધું છે ને તો હવે ધ્યાન રાખીશ. કારણ
કારણ કે આ વખતે તો એના બાપાએ વાન હોતા મોકલી દીધી છે. પછી વારંવાર આવું થાય ને તો એના પપ્પાએ નહીં મોકલે. હા તે વાંધો ના તારે હવે નહીં કરી જવું. હા બસ, બાકી તું એમ કહેશો કે એ વહી જાય તો મારે હું આમ કરીશ ને તેમ કરીશ, એ બધું થાય પણ જેમ સારું લાગતું હોય ને એમ સમાજમાં સારું લાગે. તું ઘરમાં ને ઘરમાં રહે ને તો તને કાંઈ ખબર ન હોય. સમાજમાં ઘરની જરા કંઈ કાંઈક વાત હોય ને તરત ઉડીને જાય અને બધા મને કહે આ તમારા છોકરા એ જો એને વહુને કાઢી મૂકી. સમાજને ખબર ન હોય વાઘ કોનો છે એમ. એટલે હવે સમજી વિચારીને રહેજે, બીજું હું. બરાબર? ઠીક છે પપ્પા, તમે કહો બસ. તો તમને ગમતું હતું મારા વગર? ગમે જ ને, તું કાંઈ નવી નવાઈની થોડી આવી છે. તારા વગર પણ પહેલાં હું એકલો રહેતો હતો અને તું ગઈ પછી એકલો રહેતો હતો. એમાં ગમવાનું તો સવાલ જ નથી આવતો. એવું છે? એટલે તમને મારાથી કંઈ ફરક જ નથી પડતો એવું ને? હે? સારું, તો ચાલો છૂટાછેડા લઈ લઈએ. અરે હું તો મજાક કરતો હતો. એમ તો જો છૂટાછેડા લેવાની વાતો કરે છે. તો સાચી જ વાત ને, તમને કંઈ ફરક જ નહીં પડતો હોય તો હું શું કરવા રહું? એવું છે એમ ને? તારાથી ફરક તો મને પડે જ ને બકા. તારા વગર કોની હારે રહું? હા તો તું થોડું મોટી ભાભીનું કહે ને એટલે મારો મગજ છે ને એ છટકી જાય. અને મારો મગજ એકવાર ચટકી જાય ને તો પછી હાથ લગું રહેતું નથી. શું બોલવું અને શું ન બોલવું ને એ પણ મને ભાન નથી રહેતું. એવું છે. જેમ તમારો મગજ છટકી જાય છે ને એમ મારો પણ મગજ છટકી જતો હોય ને. તમને પણ ખબર છે હું દરેકને માન આપું છું, બધા સાથે સારી રીતે રહું છું. અને તમે મારી વાત ક્યારેય માનો છો? દરેક વાત તમે મોટા ભાભીની માનો છો તો મને ખોટું નહીં લાગતું હોય? મેં તમારા માટે શું શું કર્યું છે તમને યાદ છે ને? મમ્મી પપ્પા ભાઈ બધા સાથે લડીને હું તમારી સાથે આવી હતી ભાગીને. આપણે લગ્ન કર્યા, મારી સાથે કોઈ હતું? અત્યારે કોઈ જ નથી મારી સાથે, તમે પણ નથી. મને કેવું થતું હશે? જો હું તારી સાથે જ છું, બટ જો તું મોટા ભાભીને ગમે તેમ બોલીશ ને તો મારાથી સહન નહીં થાય. એમાં એવું છે ને કે હું નાનપણથી મોટા ભાભી સાથે મોટો થયો છું, એટલે એ મારા મા સમાન છે. એટલે એની વિરુદ્ધ કોઈ કંઈ પણ બોલી જાય ને મારાથી સહન નથી થતું. હું એમના વિરુદ્ધ કંઈ બોલવા માંગતી જ નથી અને મેં ક્યારેય એમને અપશબ્દ બોલ્યા જ નથી. પણ એ નથી સમજતા, આપણા બેની લાઈફમાં એમણે કોઈ ઇન્ટરફિયર કરવાની જરૂર નથી. એ તો આપણા બેની પ્રાઇવસી છે ને, આપણે કાયમ એમના માટે શું કરવા લડીએ? ઠીક છે ચાલ, એ બધી વાતને મૂક તડકે. ને તું એમ કે તું અહીંથી ગઈ હતી તો મારા વગર તને કેવું લાગતું હતું? મને પણ બહુ ગમતું હતું, જેમ તમને ગમતું હતું. હે તો શું કામ આવી અહીંયા અન્ય રહેવું હતું ને? હા, હું તો વિચારતો હતો કે બીજા લગ્ન કરી લઉં, પણ આ તો શું છે કે મારા સસરાજીનો ફોન આવ્યો મને કે તમારું પાર્સલ તમે પાછું લઈ જાઓ, મારે નહીં જોતું. એટલે આવવું પડ્યું, બાકી મેં નહીં આવત તને લેવા. તમારે બીજા લગ્ન કરવા હતા એમ? હું તો કરત. કર્યા હોત તો ખબર પડે, તમારો વારો નહીં પડી જાત. અરે બાપા, તને છોડીને હું ક્યાં જવાનો હતો? પહેલા પણ તું જ મારા જીવનમાં હતી, અત્યારે પણ તું જ મારા જીવનમાં છે અને પાછળ પણ તું જ મારા જીવનમાં રહેવાની. સમજી? હા, અને બીજું કોઈ આવું પણ નહીં જોઈએ. અરે તું હોય તો બીજા કોઈની હિંમત થાય મારી જિંદગીમાં આવવાની? નહીં, કોઈ તો હિંમત પછી? કરી પણ નહીં શકે. તો પછી અને જો કોઈ હિંમત કરશે ને તો મારા જેવું કોઈ નહીં. હે તું વધારે લડી લે? હા, હું બધા સાથે લડી લઈશ. ઓહો, સારું. હું કોઈનો નથી થવાનો, હું માત્ર ને માત્ર તારો જ છું ને તારો જ રહેવાનો છું. સાચી વાત કહું ને તો તું મોટા ભાભી વિશે ગમે એમ બોલતી ને એટલે હું તને સારી રીતે બોલાવતો નહીં. બાકી તારા પ્રત્યે મને પ્રેમ તો બહુ જ છે. હું મારો કેટલો પ્રેમ છે ને તારા પ્રત્યે એક વાક્યોમાં કહી નથી શકતો. તું જ્યારે આ ઘર છોડીને ગઈ ને ત્યારે મારી રાતોની નીંદર ઉડી ગઈ હતી. મને રાત્રે નીંદર નથી આવતી. પણ આવું છે ને કે મારા અહમના કારણે મારો પ્રેમ મારા દિલમાં ને દિલમાં મેં છુપાવી દીધો હતો. પણ હવે તો તું આવી ગઈ છે ને તો તું પણ એક વાત યાદ રાખજે. અને હા, સાંભળ મારી વાત. તું મોટા ભાભીને છે ને
આમ એમ તેમ ન બોલતી, અને તારી પાસે જે પણ પ્રોબ્લેમ આવે ને તો તું મને આવીને કહેજે, એટલે એ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન લાવીશું સારું. ને હંમેશા હવે સાથે રહીશું. ઠીક છે? સાચું કહું, નીંદર તો મને પણ નથી આવતી, પણ શું કરું? અને હા, હવે જે થયું તે ભૂલી જાઓ. એક વાત કહું, બોલો. તમે બધી જ વાત જે મોટા ભાભીની માનો છો ને, હું એમની અગેન્સ્ટ નથી જતી, અને મને એમના પ્રત્યે કોઈ એવો ભાવ પણ નથી કે હું એમને નફરત કરું છું. પણ ખાલી હું તમને એટલું જ સમજાવવા માંગુ છું કે એમની લીધે કાયમ આપણે શું કામ લડવું જોઈએ? આપણે પહેલેથી એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ, તમને ખબર છે ને? તો પછી આપણે એ જ રીતે શાંતિથી સોલ્યુશન લાવશું ને બેઉ જણા. આ રીતે બેઉ જણા ગરમ થઈને નિર્ણયો કરશું તો કઈ રીતે ચાલશે? અને હા, બધા જ નિર્ણયો તમે મોટા ભાભી પર છોડી દો છો, એ ક્યાં સુધી નિર્ણયો લેશે? ક્યારેક તો એવો સમય આવશે ને જ્યારેથી આપણે નિર્ણય લેવાનો ચાલુ કરવો પડશે, તો અત્યારથી જ કેમ નહીં? એ ક્યાં સુધી આપણા પર ધ્યાન આપશે? અને એ કરીને બિચારા કેટલુંક કરે, એમની પર આખા ઘરની જિમ્મેદારી છે, બાપુજીની, બેનની, ભાઈની, બધાની જિમ્મેદારી છે. એ બધાનું કેટલુંક હેન્ડલ કરે, પછી આપણા પર ધ્યાન આપવાનું, એટલું બધું એમના પર લોડ હોય. એમાં પણ એમના અમુક નિર્ણયો એવા હોય, એમાં એવા પણ નિર્ણયો હોય ક્યારેક જે આપણને ન ગમતા હોય, તો આપણે એમને કહી દેવાનું, તો એ કંઈક સોલ્યુશન નીકળે. અને આપણે બેઉ મળીને જો નિર્ણય લેતા થશું ને તો આવી પ્રોબ્લેમ ક્યારેય નહીં આવે. હા ખુશી, તે આ વાત કરીને અને આ વાત ઉપર મેં વિચાર્યું ને તો મને પણ લાગે છે કે હંમેશા કોઈ વ્યક્તિને બીજા ઉપર આધાર નહીં રાખવાનો, પોતાનો પણ એક નિર્ણય શક્તિ હોવી જોઈએ. હા, આગળથી હું ધ્યાન રાખીશ અને બધું ભાભીને પૂછીને નહીં કરું, હું મારી રીતે પણ થોડું વિચારીશ. ઠીક છે? હા હા, હું એવું નથી કહેતી કે તમે ભાભીને નહીં પૂછો, તમે ભાભીને પૂછજો, પણ મોટા મોટા એવા સવાલ હોય, કંઈક સિચ્યુએશન એવી હોય બિઝનેસમાં, ઘરે, જ્યારે એવી કન્ડિશન આવે ત્યારે તમે ભાભીની સલાહ લઈ શકો છો. પણ આપણા બેની લાઈફમાં નાની નાની વાતોમાં ભાભીની શિખામણ લેવાની જરૂર નથી, એ આપણે હેન્ડલ કરી લઈશું. ઠીક છે, તું કેમ? બસ હવે તું ખુશ છે ને? તું હા. ઠીક છે, ચાલ. બોલે શું? આ તમારા ભાઈને એટલી નથી ખબર પડતી કે મહિનાની દર 10 તારીખે એ પૈસા મોકલાવે છે. મેં એને 3 ફોન કર્યા, મારા ફોન કટ કરી નાખ્યા અને મને હજુ સુધી પૈસા નથી મોકલાવ્યા. ભાભી, મેં મારા ભાઈને ફોન કર્યો હતો. મારે નવો બિઝનેસ ચાલુ કરવો છે ને, તો થોડા પૈસાની જરૂર હતી. તો મારા ભાઈએ કીધું હતું
કે હું તને મોકલાવી આપીશ. એટલે એટલે તમારા ભાઈએ પૈસા તમને મોકલાવ્યા છે, અને એ પણ બિઝનેસ માટે. કેટલા મોકલાવ્યા છે? 5 લાખ. વાહ, સરસ. તમારા ભાઈ ઉપર તો ઘર ચાલે છે, હવે 5 લાખ રૂપિયા તમને આપી દીધા, તો ઘર ચલાવવા માટે હવે મારે કોનો હાથ પકડવાનો? ભાભી, બહુ હવે જાજુ ઓલું નહીં કરવું પડે. મારો આ બિઝનેસ છે ને એ બહુ સારો છે, ને આ બિઝનેસ હું ચાલુ કરી દઈશ ને તો થોડા ટાઈમમાં સેટ બી થઈ જશે, ને આવક બી ચાલુ થઈ જશે, અને સારી એવી આવક અને નફો મળે એમ છે આપણને. એટલે જ મેં આ બિઝનેસ કરવાનું વિચાર્યું છે. સાગર, જો ભાઈ, કોઈ ધંધો ચાલુ કરવો હોય ને તો એ પહેલાં એની આવડત હોવી જોઈએ, એટલો રૂપિયો આપણી પાસે હોવો જોઈએ. કોઈના ઉપર ડિપેન્ડ થઈને ધંધો કરવો એ મને તો યોગ્ય નથી લાગતો. પણ ભાભી, મારા ભાઈ પાસેથી મદદ લેવી એ કોઈ ગેર વ્યક્તિ તો છે નહીં. મારો ભાઈ છે ને એ મારી ન મદદ કરે તો બીજું કોણ કરે? ને આમ પણ તમે એમ કહો છો કે ગમે તે બિઝનેસ ચાલુ કરવો હોય તો એની પહેલાં પૈસા અને આવડત જોઈએ. તો મેં આઈટી તો કરેલું જ છે, એટલે મને બિઝનેસ પ્રત્યેની જે નોલેજ હોવી જોઈએ એ તો મારામાં છે જ, પણ પૈસા તો ક્યાંથી લાવું? ને મારા ભાઈ મદદ કરવા માંગે છે તો કરવા દો ને. એ મદદ કરશે ને તો મારો બિઝનેસ સેટ થઈ જશે. અને મારા ભાઈ, તમે છે ને અત્યાર સુધી મારા ભાઈ ઉપર નિર્ભર રહેવું પડતું હતું ને, તો એકની સાથે 2 કમાઈ 2 આવક ચાલુ થઈ જશે. વાહ, મને લાગે છે કે પૂરેપૂરી ચાવી આ તારી બાયડીએ તને ચડાવીને અહીંયા મોકલ્યો છે. કારણ કે ગમે તે વસ્તુ કરતા પહેલા તું તારી ભાભીને પૂછતો હતો, અને અત્યારે 5 લાખ રૂપિયા તે તારા ભાઈ પાસેથી ટ્રાન્સફર તારી બેંકમાં લઈ લીધા, એમ છતાંય તે મને એકવાર ન પૂછ્યું. ભાભી, તમને શું લાગે છે એક પણ નિર્ણય મારી જાતે નહીં લેવાનો? મેં તને નિર્ણય લેવાની ના નથી પાડી, પણ આ તો નાનામાં નાની બાબત તું મને પૂછતો, અને અત્યારે તું આ વસ્તુ નથી પૂછતો, એનું મને દુઃખ છે. કાંઈ નહીં, પણ અત્યારે તો વાતની ખબર પડી ગઈ ને, તો હવે તો હા પાડી દો. જો સાગર, એ વસ્તુ તો મને આજે મંજૂર નથી ને કાલે મંજૂર નથી કે મારો વર મારી સિવાય બીજા કોઈને પૈસા મોકલે. આ ઘર ચલાવવા માટે હું કાફી છું, એટલે જે રૂપિયો એ કમાઈ છે એ મારા હકનો છે. હા, પછી એની ઉપરથી મારે કોને કેટલા આપવા એ મને ખબર છે. ભાભી, તમે આ શું બોલો છો? જે તું સાંભળી રહ્યો છે. ભાભી, મેં તમને આવા તો કોઈ દિવસ નતા ધાર્યા. ધાર્યો તો મેં તને આવો નહોતો કે તું મારા પતિના પૈસા ઉપર તારો બિઝનેસ ખોલીશ અને તું તારી અસલી ઓકાત મને બતાવી દઈશ. તું મારી સામે બોલે છે, તે ક્યારેય મારી સામે આંખ ઉઠાવીને નથી જોયું, અને તું મારી સામે સવાલ જવાબ કરે છે. ભાભી, તમે એક વાત ભૂલી ન જતા. હે, તમારો જે પતિ છે ને એ તમારો પતિ પછી છે, એની પહેલા મારો ભાઈ છે, અને એક ભાઈની મદદ કરે ને એમાં કોઈ મોટી વાત ન કહેવાય. જે હોય તે, આ બધું ભાષણ અને લેક્ચર છે ને મારે નથી સાંભળવું. મને આ વસ્તુ ખટકે છે એટલે ખટકે છે, બસ. તમને ભાભી દરેક વાત ખટકતી જ હોય છે, ક્યારેક તો કોઈનું સારું વિચારો. કેમ? સાગરને મેં મારા પેટના દીકરા કરતી વિશેષતા છે, એ મેં સારું નથી વિચાર્યું? હું એવું નથી કહેતી કે તમે એમના વિશે સારું નથી વિચાર્યું, પણ એ ભાઈ એમને મદદ કરે છે તો તમને શું વાંધો છે? એ પણ એમના ભાઈ જ છે ને. તું તારું લેક્ચર તારી પાસે રાખ. અમે બંને વાત કરીએ છીએ ને, એમાં તારે વચ્ચે બોલવાની જરૂર નથી, કારણ કે આમાંથી એક પણ રૂપિયો તારા બાપના ઘરેથી નથી આવ્યો, સમજી? ભાભી, તમે જ્યાં કરી રહ્યા છો ને એ યોગ્ય નથી. અને આમ પણ જો તમે મદદ નહીં કરો તો હું બિઝનેસ કઈ રીતે ચાલુ કરીશ? અને તમને શું લાગે છે કે હું આમને ઘરમાં મીઠલ્લો પડ્યો રહું? કંઈ કામ ધંધા વગરનો ઘરમાં જ રહું? ઘરગુકડાની છે, કંઈ કામ ધંધા કર્યા વગર ઘરમાં જ રહું? જો સાગર, તું આ રોદડા રડવાના બંધ કર. પૈસા મારા છે એટલે મારા જ રહેશે. એ રૂપિયા ઉપર કોઈનો હક નહીં લાગે. તારે તારો બિઝનેસ ખોલવો હોય તો તારા સસરાને કે તને મદદ કરશે, અને 5 લાખ રૂપિયા હમણાં થોડી વાર પછી મારી બેંકમાં ટ્રાન્સફર કરી આપજે. બીજું મારે કાંઈ ભાષણ નથી સાંભળવું, સમજો?
એવું છે ને ભાભી, તો વાંધો નહીં. હવે અમે ઘર છોડીને જતા રહીશું. આ તો અમે એટલા માટે રહેતા હતા કે તમારા પ્રત્યે એમને બહુ માન છે અને એ તમારી દરેક વાત માને છે અને તમે પણ એમના બધી જ વસ્તુમાં સપોર્ટ કરતા હતા. પણ અત્યારે જ્યારે ખરા સપોર્ટની જરૂર છે ત્યારે જ તમે એમનો સાથ નથી આપતા, તો આગળ શું આપશો? તમારે લોકોને તારે જવું જોઈએ ઘર છોડીને તો તું પ્રેમથી જઈ શકે છે. હવે એક વખત તો તું ધમકી આપીને ગઈ હતી તો એ નીચું મોઢું કરીને આવી ગઈ હતી ને, તો પ્રેમથી જા. તો ભાભી આ વખતે એકલી નહીં છે, આ વખતે એની સાથે હું પણ જઈશ. મને અત્યાર સુધી મારી ભાભી ઉપર જે માન હતું ને, જે ગુમાન હતું ને કે મારી ભાભી એટલે દેવતા, હું દેવતાને પછી પૂછતો પણ મારી ભાભીને પહેલા પૂછતો. પણ આજે મારી ભાભીનું મને અસલી રૂપ દેખાઈ ગયું છે. ભાભી માફ કરજો. ચાલ. એક મિનિટ સાગર, તું પણ આની વાતમાં આવી ગયો? તું તારી ભાભીને મૂકીને જતો રહીશ? આ ઘરને મૂકીને જતો રહીશ? તો ભાભી હું શું કરું? તમે જ કહો. તમે મને ધંધો નથી કરવા દેતા. તમે શું કરો છો ખબર છે તમને? ઓલું પાલતું કૂતરું હોય ને, જેને બાંધી અને પોતાની પાસે રાખવાનું, કે જવા નહીં દેવાનું, એવું કામ કરો છો તમે. મને સાચવો છો, નો ડાઉટ, બહુ સાચવો છો, પણ મને આગળ વધવા નથી માંગતા. સાગર, મને માફ કરી દો. તને જોઈએ એટલા રૂપિયા હું આપીશ, પણ તું આ ઘર છોડીને જવાની વાત નહીં કરતો. જો તું આ ઘર છોડીને જઈશ તો મારું શું થશે? મારી આગળ પાછળ તારા ભાઈ સિવાય બીજું કોઈ નથી અને તેને મેં મારા પેટના દીકરા કરતાં પણ વિશેષ રાખ્યો છે. એટલે બે હાથ જોડીને કહું છું, તું મને છોડીને નહીં જતો. સાગર, તું મને માફ કરી દે. મેં તને મારા પેટના દીકરા કરતાં પણ વિશેષ સાચવ્યો છે. તારી ભાભીને માફ નહીં કરે? હા બેટા, મેં તારી ભાભીની બધી જ વાત સાંભળી છે. એ જે કાંઈ કહે છે ને એ બરાબર જ કહે છે. તારે ક્યાંય ઘર છોડીને જવાની જરૂર નથી. અને એ ભલે જે કાંઈ તને બે બેન ક્યારેક કીધા છે ને, તો બેટા એ તારા અને આપણા ઘરના ભલા માટે જ કીધા છે. બાકી તું આવું ખોટું લગાડીને ઘર છોડીને જવાની કાંઈ જરૂર નથી. બાપુજી, મને ખબર છે કે મને મારો ધણી કમાઈ છે એનું અભિમાન છે, પણ એ અભિમાન કાંઈ કામનું નથી. જ્યારે પરિવાર જ એકજૂથ થઈ હોય તો એ અભિમાનનું હું શું કરીશ? હવે તમે માંગશો ને એટલા રૂપિયા હું તમને આપીશ. અને સાગર, તારે જેટલા રૂપિયા તારા ધંધામાં નાખવા હોય એટલા નાખ. હા, તારી માં તારા સપોર્ટમાં જ છે બેટા. કાંઈ વાંધો નહીં બેટા, તમને તમારી ભૂલ છેલ્લે સમજાઈ ગઈ ને એ જ મોટી વાત છે. કારણ કે મેં તમને આગળ પણ કીધું હતું કે 5 આંગળી હોય ને હરખી નહોતું રહેતી. કારણ કે મેં તમને પહેલાં પણ કીધું હતું કે હાથની 5 આંગળી હોય ને એ સરખી નથી હોતી. ઘરમાં 5 સભ્યો હોય કે 2 સભ્યો હોય હરખું નથી કમાતા. પણ તમને થોડોક તમારા ધણીનો પાવર આવી ગયો હતો. કાંઈ વાંધો નહીં, આજે સમજાઈ ગયું. બસ એથી રોડું શું છે? ખુશી, તું મને માફ નહીં કરે? અરે ભાભી, માફી માંગવાની કોઈ જરૂર નથી. તમે મારા કરતાં મોટા છો ને, અને હવે આપણે જે હોય તે હવે આપણે ક્યારેય લડશું નહીં. અને ભાભી સાંભળો, આપણે બધા એક જ પરિવાર છીએ. આમ ઝઘડવાનું સારું ન લાગે. અને આપણા વચ્ચે પણ થોડી અનબન હતી, જે આપણે સરખી રીતે વાતચીત કરીને જો પતાવી લીધી હોત ને તો આ બધું ક્યારેય થાત જ નહીં. જે થયું તે જાગ્યા ત્યાંથી સવાર જા, મારી તિજોરીમાંથી તને જોઈએ ને એટલા રૂપિયા લઈ ખુશીને સાથે લેતો. બેટા જા એમ નહીં, તમે બધા જાઓ અને તમારા હાથે જ આપો. જે વ્યવહાર તમે કરતા હતા એ જ કરવાનો, પણ હવે કેમ કરવો એ ખાલી ફેરફાર કરવાનો છે. જાઓ. ચાલો. સારું થયું, ભગવાનની કૃપા થઈ કે મારા ઘરનો માળો વિખાતો બસી ગયો.